So you're here for a very interesting topic, and that is confidence, right? So confidence word જ્યારે આપણે સાંભળીએ ત્યારે માઇન્ડમાં કઈ વસ્તુ આવે? What are the things that come to mind? Willpower, okay. પછી કોન્ફિડન્સ ઇટ્સ. સો વોટ ઇઝ ઇટ એક્ઝેક્ટલી? ક્યાં હોય ને આપણામાં કેમ ઓછું હોય છે? કોન્ફિડન્સ કેમ હોતું નથી? ફિયર, ડર લાગે. લોકોનો ડર લાગે, નવા લોકોનો ડર લાગે ને. આપણે બહાર જઈએ કંઈ કરવાની નહીં થાય આપણાથી, રાઈટ? એક્ઝામ હોય તો ડર લાગે, એટલે એમાં કોન્ફિડન્સનો ઇસ્યુ આવે ને. પછી બીજા કયા ઇસ્યુઝ આવે? બહાર જઈએ આપણે, નવી જગ્યા જઈએ તો નવી વસ્તુનો ડર લાગે ને. પછી બીજું શેનો ડર લાગે? ઓપોઝિટ જેન્ડર સાથે વાત કરવામાં ડર લાગે. છોકરો હોય તો છોકરી સાથે વાત કરવામાં ડર લાગે, છોકરી હોય તો છોકરા સાથે વાત કરવામાં ડર લાગે ને, રાઈટ? સો આ બધા જે હોય એને કહેવાય કોન્ફિડન્સ ઇશ્યુઝ, ને આપણને બધાને કોન્ફિડન્સ ઇશ્યુઝ આવે, રાઈટ? સો અગર લાઈફમાં તમે કોન્ફિડન્સ, ગુજરાતીમાં એને કહેવાય આત્મવિશ્વાસ. શું કહેવાય? એ આપણે જેટલું વધારતા જઈએ લાઈફમાં, એટલા આપણે લાઈફમાં વી બીકમ મોર સક્સેસફુલ. ખ્યાલ આવ્યું? કંઈ પણ કરીએ આપણે, ઇન એવરીથિંગ દેટ વી ડુ ઇન આર લાઈફ, કોન્ફિડન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. નથી થતું અભિષેક? થતું છે? ઓલ સ્મૂથ રાઈટ? ઓકે. સો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ કોન્ફિડન્સ. સો કોન્ફિડન્સ ઇઝ વોટ? જ્યારે માણસ અમુક બેસિક, એક તમે કોટેશન સાંભળ્યું હશે કે ફેક ઇટ અન્ટિલ યુ મેક ઇટ. ફેક ઇટ અન્ટિલ યુ મેક ઇટ. તો સૌથી જે શોર્ટકટ છે કોન્ફિડન્સનો એ પહેલાં બતાવીશ, ને પછી કોન્ફિડન્સનો લોંગ કટ બતાવીશ. એક આવે ફેક કોન્ફિડન્સ ને એક આવે રિયલ કોન્ફિડન્સ. રિયલ કોન્ફિડન્સ માટે ટાઈમ લાગે, પણ ફેક કોન્ફિડન્સ તરત લેવાય, રાઈટ? તો ફેક કોન્ફિડન્સ એટલે અગર તમે આ લેક્ચર જોતા છો તો તમે સ્ટાર્ટિંગના 10 મિનિટ્સમાં તમને ખબર પડી જાય કે કોન્ફિડન્ટ કેવી રીતે બનાય. પણ રિયલ કોન્ફિડન્સને બિલ્ડ કરવા માટે આપણે આખું આ સેશન સમજવાનું. તો ફેક કોન્ફિડન્સ, જે ફેક એટલે કંઈ ખોટું નથી, તમે બધી જગ્યાએ યુઝ કરી શકો. અને ફેક કોન્ફિડન્સ એટલે ઇઝી શોર્ટકટ્સ છે. એ શોર્ટકટ્સ તમે યાદ રાખો તો તમે ઇઝીલી કશે પણ જગ્યા પર, એની પ્લેસ યુ ગો, યુ કેન બી કોન્ફિડન્ટ. ખ્યાલ આવે છે, રાઈટ? સો સૌથી પહેલું કોન્ફિડન્સનું સૌથી પહેલું રૂલ ઇઝ યુ હેવ ટુ સ્માઇલ. સ્માઇલ. જો સ્માઇલ કરો તો બધું ઇઝી લાગે. અત્યારે પણ તમને મેન્ટલી બધું ઇઝી લાગે કે હાર્ડ લાગે? વેન યુ સ્માઇલ ઇઝી લાગે, રાઈટ? આપણે કોઈ નવા માણસને મળીએ અને પેલો નવો માણસ, દેટ ન્યૂ પર્સન સ્માઇલ્સ એટ યુ, કેવું લાગે? ઇઝી લાગે વાત કરવાનું? તો સૌથી પહેલું જે શોર્ટકટ કહેવાય, એટલે એને કહેવાય કોન્ફિડન્સ હેક. વોટ ઇઝ ઇટ? અ કોન્ફિડન્સ હેક ઇઝ ટુ સ્માઇલ. સ્માઇલ વિલ ઓપન ધ ડોર્સ એનીવેર, રાઈટ? અને નવા લોકો સાથે પણ વાત કરવાની હોય તો હલકીથી સ્માઇલ સાથે તમે વાત કરી શકો, રાઈટ? સ્માઇલ બિકમ્સ આઈસ બ્રેકર. ઇટ મેક્સ ઇટ ઇઝી ફોર યુ ટુ ટોક ટુ પીપલ. બીજી વસ્તુ, સ્માઇલ જે હોય તે તમારા કોન્ફિડન્સ જે હોય એ તો બતાવે જ, પણ એની સાથે તમારો જે ડર હોય એને છુપાડી નાખે, માસ્ક કરી નાખે. તમે બહુ ગભરાયેલા છો, ડરેલા છો, તો કેવી રીતે ખબર પડે? ફેસ પરથી. પણ તમે સ્માઇલ કરતા છો તો કોન્ફિડન્સ દેખાય, રાઈટ? સો નંબર 1 રૂલ ઇઝ સ્માઇલિંગ. સ્માઇલિંગ, જેમ કે ફોર એક્ઝામ્પલ એક સ્ટુડન્ટ બહુ મસ્તી કરે છે ક્લાસમાં અને હું એને ખીજવાઉં, એઝ અ ટીચર હું એને ખીજવાઉં, એનાથી એનું અગર જો કોન્ફિડન્સ તૂટી જાય તો એનું મોઢું નાનું થઈ જાય, પણ એ સ્માઇલ કર્યા કરે. હું એને બહુ ખીજવાઉં ને એ સ્માઇલ કર્યા કરે તો એનું મિનિંગ શું થાય? એને મારી વાતનો અસર નહીં થાય. ખબર પડી? એટલે જ્યારે કોઈ બે લોકો ઝઘડતા હોય તો વધારે પાવરફુલ કોણ લાગે? જે સ્માઇલ કરે છે તે. તમે મને ધમકી આપો ને મેં સ્માઇલ કરું, લાગે કે મને ડર લાગે? ખબર પડી, રાઈટ? એટલે આ શું છે? એક માસ્ક છે. તમે કોઈ વેડિંગમાં જાઓ, કોઈ પાર્ટીમાં જાઓ, કોઈ ફંક્શનમાં જાઓ તો તમે કંઈ પણ પહેરેલું છે, વોટ એવર યુ આર વેરિંગ, તમારા લુકમાં તમારો જે ગેટઅપ છે એમાં જે સૌથી અટ્રેક્ટિવ વસ્તુ રહેશે
ઇઝ ધ સ્માઇલ. ને અગર બહુ બધા લોકો આવતા હોય ને એક જગ્યા પર જેનો ફેસ પર સ્માઇલ હોય ને, આપણી નજર સૌથી પહેલાં એના પર જ પડે. સો દેટ ઇઝ વન વે. સ્માઇલિંગ વેર એવર યુ ગો, વોટ એવર ઇઝ ધ કેસ. તમે ઇન્ટરવ્યૂમાં ગયા, તમે લોકો સાથે વાત કરો છો, સ્માઇલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્માઇલ ઇઝ અ સાઇન ઓફ કોન્ફિડન્સ. ઇટ ઇઝ અ સાઇન ઓફ મેચ્યોરિટી. કેટલું બી ડર લાગે, કંઈ પણ જગ્યા ગયા, સ્માઇલ શુડ બી ધેર. કેમ? બિકોઝ સ્માઇલથી સામેવાળાને તમારું ફિયર છુપાઈ કાઢે. દે કે નોટ સી વોટ યુ આર અફ્રેડ ઓફ. સો દેટ ઇઝ ધ નંબર વન થિંગ. This is a life hack, confidence hack, that is smile anywhere. Now when you go on a date, confidence કેવી રીતે બતાવો? Smile, relax, right? Smile means everything is under control. કંઈ બી થઈ ગયું and I'm smiling, એનાથી શું તમે સબકોન્શિયસલી એને શું સમજો છો? You are perceiving that everything is in my control. That is why I'm smiling. ખ્યાલ આવ્યું છે? એટલે કંઈ પણ પ્રોબ્લેમ હોય, અને સ્માઇલ કરવાથી પોતાને પણ સારું લાગે, રાઈટ? એન્ડ ધ સેકન્ડ લાઈફ હેક ઇઝ વોટ એવર યુ ડુ ઇટ સ્લોલી. આપણે કંઈ પણ કરીએ, કામ કરીએ, લોકોની સામે, આ પબ્લિકની સામે કામ કરીએ, તો કામ કેવી રીતે કરવાનું? ધીરે ધીરે. સ્લો ઇઝ ઇક્વલ ટુ કોન્ફિડન્ટ. વોટ? તમે ઇક્વલ ટુ કોન્ફિડન્ટ, રાઈટ? આઇલ્સમાં સ્પીકિંગ કરીને બહુ ફાસ્ટ બોલો, ભગાવીને બોલો, ભૂલ થશે, મિસ્ટેક કરવાના. એનાથી તમારું ફિયર, તમારી નર્વસનેસ, તમારી એન્ઝાયટી બધું દેખાશે. પણ તમે એકદમ ધીમે ધીમે વાત કરો છો તો કેવું લાગશે? કોન્ફિડન્ટ લાગે? અગર મારે પ્રેઝન્ટેશન આપવાનું છે ને હું આને ચલો એવરીવન લેટ્સ ગેટ રેડી, ધીસ ઇઝ નર્વસનેસ. બટ વેન આઈ એમ ગોઈંગ વેરી સ્લોલી, દેન આઈ એમ કોન્ફિડન્ટ. તમે જેટલા પણ ગ્રેટ સ્પીકર્સને સાંભળો તો એ લોકો જ્યારે બોલતા હોય ત્યારે એ લોકોની સ્પીચ સ્લો હોય. જ્યારે મોટિવેટ કરે ત્યારે ઇટ વિલ બી ફાસ્ટ, ઇટ વિલ બી લાઉડ. બટ નોર્મલી વેન દે આર ટોકિંગ ટુ એન ઓડિયન્સ, their level of confidence will be there and it will be seen by their speed. શેનાથી આવે? ને સ્પીડ કેવી હોય? કોઈ માણસ ગાડી ચલાવતું હોય, બાઇક ચલાવતું હોય, બે છોકરાઓ બાઇક ચલાવે, એક એકદમ ફૂલ સ્પીડમાં એમ કરીને ગાડી ચલાવે, ને કોઈ એક હોય જે બુલેટ પર એકદમ ધીમેથી જાય એમ તર, તો વધારે કોન્ફિડન્ટ કયું લાગે? બુલેટવાળો. એટલે સ્પીડ કરવાથી પેલો વાંદર લાગે, લોકો એને બે ગાળ આપશે કે આ મરે સાલો, એમ પડીને મરે. ધીસ ઇઝ વોટ ઇઝ અવર ઇન્સ્ટિંક્ટ, રાઈટ? બટ જે એકદમ સ્લોલી શાંતિથી જાય છે એ આપણને વધારે લાગે. કોઈ જગ્યાએ આપણે કંઈ પરચેસ કરીએ, કોઈ સાથે વાતચીત કરીએ, નેગોશિએશન કે ડીલિંગ કરીએ, એવી જગ્યામાં જ્યારે લોકો અગર તમારી સાથે બહુ ઉતાવળમાં વાત કરે તો તમે એમને ટ્રસ્ટ કરશો? કેમ? બિકોઝ યુ વિલ હેવ ધીસ ફિલિંગ that this person is trying to cheat you. એ તમને બાટલીમાં ઉતારવાની ટ્રાય કરે છે, ત્યારે જ ઉતાવળમાં વાત કરે. સો એમ કહેવાય ને કે યુ કેન સે વોટ ઇઝ ધ પ્રોવર્બ દેટ હરી ઇઝ ધ વર્ક ઓફ ડેવિલ. હરી ઇઝ ધ વર્ક ઓફ ડેવિલ. એટલે જ્યારે ઉતાવળ કરો, એટલે ઉતાવળ કોનું કામ છે? શૈતાનનું કામ છે. એવું બોલાય ને, ગુજરાતીમાં બી કહેવત છે. શું કહેવાય? વોટ ઇઝ ધ પ્રોવર્બ? જલ્દી કા કામ શૈતાન. એટલે કોન્ફિડન્સ માટે સેકન્ડ લાઈફ હેક ઇઝ સો ટુ થિંગ્સ, સ્માઇલ એન્ડ સ્લો. હવે સ્પીચમાં જ્યારે આપણે વાત કરીએ, બોલીએ ને આપણે ધીમે ધીમે બોલીએ તો બોલવાનું ઇઝી પડે કે હાર્ડ પડે? આપણાથી પ્લાન પણ કરાય, શું બોલવું છે વિચારાય પણ, એટલે એ આપણને એક ફ્લો આપે. સો ધીઝ આર ધ ટુ સિમ્પલ હેક્સ. આ બે વસ્તુ ખાલી કરવાથી તમારો ઓટોમેટિકલી કોન્ફિડન્સ લેવલ વધી જાય. હવે અમુક જે છે તે તમારી બોડી લેંગ્વેજ પરથી કોન્ફિડન્સ આવે છે, નથી? હવે આના માટે થોડું કામ કરવું પડે. તમે જે રીતે બેસો, તમે જે રીતે ચાલો, એના પરથી પણ, તમારી બોડી લેંગ્વેજ પરથી પણ કોન્ફિડન્સ ઇઝ વિઝિબલ. સો ફોર એક્ઝામ્પલ, વેન યુ આર ટોકિંગ, વેન યુ આર ઇન પબ્લિક, આમ નીચે નહીં જોવાનું. હંમેશા ઇમેજિન કરો કે યુ આર અ કિંગ ઓર યુ આર અ ક્વીન એન્ડ યુ હેવ ધીસ ઇનવિઝિબલ ક્રાઉન ઓન યોર હેડ. માથા પર શું છે? એક ઇનવિઝિબલ ક્રાઉન છે, મુકુટ છે. અને નીચે જોશો તો શું થાય? મુકુટ પડી જાય. એટલે યુ હેવ ટુ બી લાઈક ધીસ.
હવે તમે કશે પણ ગયા તો બી લાઈક ધીસ, આમ વાત કરો તો આવી રીતે, નીચે ને ઉપર ફાફા બી નહીં મારવા. ખબર પડી? સો જે લોકો એકદમ કામ એન્ડ કમ્પોઝડ હોય એ લોકોનું આ જે હોય આ સ્ટ્રેટ લેવલ પર 90 ડિગ્રી. સો ધીસ ઇઝ હાઉ યુ ટોક વેરેવર યુ આર લાઈક ધીસ. ડોન્ટ લુક લાઈક ધીસ એન્ડ ડોન્ટ લુક લાઈક ધીસ. ધીસ ઇઝ યોર બોડી લેંગ્વેજ. સેમ ગોઝ ફોર યોર બોડી પોસ્ચર ઓલ્સો. બેસેલા છો કે ઊભા છો, ડોન્ટ સ્લાઉચ, ડૂબા નહીં રહેવાનું. યુ હેવ ટુ બી ઇરેક્ટ, સ્ટ્રેટ, સ્ટ્રેટ લાઈક અ લાયન, સિંગમ, રાઈટ. અને એ જ રીતે જ્યારે તમે વાતચીત કરો છો કે બોલો છો ત્યારે પોતાના હાથ જે હોય એ બને ત્યાં સુધી ઓપન રાખવાનો. ઓપન હેન્ડ્સ હોય તો દેટ ઇઝ ધ સાઇન ઓફ ઓનેસ્ટી. વોટ? સો વેન યુ આર ટોકિંગ, ડોન્ટ ટોક લાઈક ધીસ, યુ ટોક લાઈક ધીસ. ટોક લાઈક ધીસ બટ ડોન્ટ ટોક લાઈક ધીસ. Your hand should be open because this is communicating what? Openness, honesty, right? અત્યારે કોવિડના ટાઈમ પર ઘણા બધા આપણને નેશનલ બ્રોડકાસ્ટ થયેલા બાય વન પર્સન. હુ ડીડ ધોઝ બ્રોડકાસ્ટ? નરેન્દ્ર મોદી. સો હિઝ બોડી લેંગ્વેજ, કેવી રીતે વાત કરતા હતા. એમને જ્યારે વાત કરતા ત્યારે હી વોઝ સ્ટેન્ડિંગ લાઈક ધીસ. He was using his hands, but he was never standing like this. This creates a negative impact when you are speaking. આમ કરીને બોલો તો બોલાય નહીં ખુલીને, રાઈટ. તો તમારું ચાલવાનું, બેસવાનું, અને લાસ્ટ થિંગ ઇઝ યુ હેવ ટુ મેન્ટેન આઈ કોન્ટેક્ટ વિથ એવરીવન. જ્યારે આઈ કોન્ટેક્ટ કરીને વાત કરો એટલે શું દેખાડે? બરાબર. તમે નીચે જોઈ લો એટલે દેટ ઇઝ લેક ઓફ કોન્ફિડન્સ, રાઈટ. એટલે વોટ એવર ઇટ ઇઝ, ઘૂરવાનું નથી કોઈને, કોઈને ગભરાવવાનું નથી. આમ ડોન્ટ બી લાઈક અ સાયકો સિરિયલ કિલર કે આ મારી નાખવાનું, એવું નહીં. બટ રેગ્યુલર આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરો. સો આ બધા જે હતા આ શું હતા? શોર્ટકટ હતા કોન્ફિડન્સ. આ કોઈથી બી કરે, અત્યારે 5 મિનિટમાં બી તમે કરી શકો કે નહીં કરી શકો. સો ધીસ ઇઝ ધ લાઈફ હેક. બટ નાવ વી ગો ઇન ટુ ધ ડીપર પાર્ટ ઓફ કોન્ફિડન્સ, કે રિયલ કોન્ફિડન્સ કેવી રીતે આવે. તો આ જે હતું આ તમે બતાવી શકો, રાઈટ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ સમ મોર ટોપિક્સ હિયર. સો વોટ ઇઝ કોન્ફિડન્સ? સમજ પડી હવે આપણને કોન્ફિડન્સ શું છે? કોન્ફિડન્સ ઇઝ ધ મોસ્ટ અટ્રેક્ટિવ ક્વોલિટી ઇન અ પર્સન. વેન વી મીટ પીપલ, વેન વી મેક ફ્રેન્ડ્સ, વેન વી લાઇક સમબડી, when we are attracted to somebody, the key quality that they have is their confidence. તમને કયા એક્ટર બહુ ગમે? Who is your favorite actor? Anyone from South Indian movies? Allu Arjun. Allu Arjun. This guy, right? Someone else? Give me more examples. Rocky from KGF. What is his dialogue? Whatever, but then he is okay. Then who else? Bollywood, Salman Khan, right? Confidence. What else? Who else? Akshay Kumar, right? Amitabh Bachchan. What is the common quality that all of these people have? It is their confidence. Confidence comes from within. એટલે એક જ્યારે માણસને મળીએ ત્યારે ઓટોમેટિકલી એક જાતની તમને એમના અંદર એક પીસ દેખાય. They are not trying to do anything. The confidence is there inside. So you build it. કેવી રીતે કરીએ આપણે એને? હવે આપણે જોઈએ કે આપણે પોતાની અંદર કોન્ફિડન્સ કેવી રીતે ડેવલપ કરવા, રાઈટ? ઓલરાઈટ, સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ વોટ્સ ધ ડિફરન્સ બિટવીન સેલ્ફ એસ્ટીમ, arrogance, confidence, ego, attitude, cockiness and pride. So what is self esteem? So self esteem એટલે પોતાનું મનોબળ. આપણે પોતાને કઈ રીતે જોઈએ, કઈ લાઇટમાં જોઈએ. આપણે બરાબર કામ નહીં કરતા હોય, આપણે ફેલ થઈએ તો આપણી સેલ્ફ એસ્ટીમ ડાઉન થઈ જાય. ડાઉન થઈ જાય એટલે આપણને પોતા પર કોન્ફિડન્સ નહીં આવે, રાઈટ? પણ આપણે કંઈ બહુ સારું કરીએ ઓટોમેટિકલી કોન્ફિડન્સ વધી જાય. તેને કહેવાય સેલ્ફ એસ્ટીમ. પછી આવે ઈગો. ઈગો ઇઝ ઓલ્સો યોર આઈડેન્ટિટી. તમારી પોતાની આઈડેન્ટિટી કે તમે કોણ છો, એને કે આમાં ઈગો બહુ છે. ઈગો મીન્સ અવેરનેસ ઓફ સેલ્ફ. ઈગો હોવો જોઈએ, પણ કેવો ઈગો? જે તમને ડેમેજ નહીં કરે. ઈગો એટલે સેલ્ફ રિસ્પેક્ટ, દેટ ઇઝ ફાઇન. બટ ઓવર કોન્ફિડન્સ, દેટ ઇઝ ધ નેગેટિવ ઈગો.
રાઈટ. પછી આના જો એક બીજો વર્ડ યુઝ થાય પ્રાઇડ. આપણે કહીએ ને આઈ એમ પ્રાઉડ ઓફ યુ, એ બહુ પ્રાઉડી છે. પ્રાઉડી જેવું કોઈ વર્ડ નથી. ધ ઓનલી વર્ડ ઇઝ પ્રાઉડ. ને એ જે ફિલિંગ હોય એને કહેવાય પ્રાઇડ. પ્રાઇડ એટલે ગર્વ, કંઈ કરવાનું ગર્વ થાય. તમારા પેરેન્ટ્સને તમારા પર ગર્વ થાય એને દેટ ઇઝ ધ પ્રાઇડ. આપણને કોઈ બી વસ્તુથી પ્રાઇડ આવે. પછી જ્યારે ખોટો વધારે પડતો પ્રાઇડ હોય કોઈ વસ્તુ પર, ઇટ બિકમ્સ એરોગન્સ. શું કહેવાય ને? અહંકાર. અહંકાર કેવો હોય? સારો હોય ખરાબ હોય? ખરાબ. તમારી પાસે બહુ પૈસા એની ટણી છે તમને, દેટ ઇઝ એરોગન્સ. એરોગન્સ ખરાબ વસ્તુ. પછી ઘણા કે એનો એટીટ્યુડ બહુ છે એમાં. એ એટીટ્યુડ નથી, દેટ ઇઝ અગેન એરોગન્સ. એટીટ્યુડનું મિનિંગ શું થાય? તમારું માઇન્ડસેટ, દેટ ઇઝ યોર એટીટ્યુડ. તમારો એટીટ્યુડ પોઝિટિવ હોઈ શકે, તમારો એટીટ્યુડ નેગેટિવ પણ હોઈ શકે. પછી આવે કોન્ફિડન્સ. વોટ ઇઝ કોન્ફિડન્સ? ઇટ ઇઝ ધ બિલીફ ઇન યોર સેલ્ફ, પોતાની અંદર. ને કોન્ફિડન્સ જ્યારે બહુ હાઈ લેવલમાં તમારા અંદર આવી જાય, બહુ વધારે પડતો આવી જાય કે પેલો માણસ આમ ફરે, that is called cockiness. So you have to maintain a thin line between cockiness and confidence. Confidence શું હોય કે હું આ કરી શકું, આ કોન્ફિડન્સ છે કે યસ આઈ કેન ડુ ઇટ, ખાલી હું જ કરી શકું. એ ઓવર કોન્ફિડન્સને કહેવાય કોકિનેસ. ઓવર કોન્ફિડન્સ ઓર કોકિનેસ. કોકિનેસ બધી જગ્યાએ સારું નહીં લાગે. કોકિનેસ હોવું જોઈએ, નો પ્રોબ્લેમ, હોવું જોઈએ તમારા. બટ તમે બહુ મોટલી મારો, દેટ ઇઝ કોકિનેસ. અને એ શું થાય એનાથી? જ્યારે તમે વેન યુ નો લૂઝ, પીપલ એન્જોય, મજા આવે લોકોને કે હા બહુ હોશિયારી મારતો હતો, તો એ નહીં હોવું જોઈએ. પણ એના સાથે પોતાનું જે સેલ્ફ એસ્ટીમ હોય એ બહુ નીચું બી નહીં હોવું જોઈએ. હવે આપણે જોવાના કે પોતાનું સેલ્ફ એસ્ટીમને કેવી રીતે આપણે આગળ વધારીએ. એવરીવન ગેટ્સ વોટ આઈ એમ સેઇંગ, રાઈટ? સો હાઉ ડઝ કોન્ફિડન્સ ઇમ્પ્રૂવ આર લાઈવ્સ? આપણા જીવનને આ વસ્તુ કેવી રીતે ઇમ્પ્રૂવ કરે? હવે આપણે કોઈ પણ ફિલ્ડમાં હોઈએ, આપણી પાસે કેટલું બી નોલેજ હોય, કંઈ પણ હોય, અગર આપણામાં કોન્ફિડન્સ હોય તો જ આપણે સફળ થઈએ. અગર હું ડૉક્ટર છું ને તમને હું ટ્રીટમેન્ટ આપું છું, પણ હું વિચારીને કહું કે યાર હા કદાચ આ દવા ચાલશે, તો તમે દવા લેવાના. પણ હું કહું યાર આ દવા લેજો, આ દવાથી થઈ જશે, તો મારામાં કોન્ફિડન્સ હોય તો તમે મારી વાત માનવાના, રાઈટ? એટલે આપણે જ્યારે કંઈ વસ્તુ આપીએ, વેન વી એન્ડોર્સ સમથિંગ, it has to be endorsed with confidence. Same goes for dealings. ઇન્ટરવ્યૂમાં શું હોય? ઇન્ટરવ્યૂમાં તમને કેમ બોલાવવામાં આવે? ઇન્ટરવ્યૂ પહેલાં તો બહુ બધા લોકો અપ્લાય કરે જોબ માટે, બટ ઇન્ટરવ્યૂમાં શું જોવામાં આવે? કે તમારામાં પોતાના અંદર વિશ્વાસ કેટલો છે કે યસ કંઈ પણ પ્રોબ્લેમ આવશે હું કરી લેવા. ઓવર કોન્ફિડન્સ કરે કે મેં છું તો પ્રોબ્લેમ જ નહીં આવે, મેં છું તો કંઈ જ નહીં થાય. પણ કોન્ફિડન્સ કે કંઈ બી પ્રોબ્લેમ આવશે તો આઈ વિલ હેન્ડલ ઇટ. ધીસ ઇઝ કોન્ફિડન્સ. સો વોટ ધ ઇન્ટરવ્યુઅર્સ આર સીઈંગ, દે આર સીઈંગ ધીસ. સો નાવ વી આર લુકિંગ એટ ધ 3 સોર્સિસ ઓફ કોન્ફિડન્સ. લાઈફમાં 3 એવા સોર્સિસ હોય જેનાથી માણસને કોન્ફિડન્સ આવે. ચલો હવે મને બતાવો તમે લોકો કે કોન્ફિડન્સ ક્યાંથી તમને આવે. એવું શું છે તમારી પાસે જેનાથી તમને કોન્ફિડન્સ આવી શકે? વોટ આર ધ 3 થિંગ્સ દેટ ગીવ યુ કોન્ફિડન્સ? ટેલ મી. બોલો, સોર્સિસ બોલો. સર કોઈ વર્ક હોય જે આપણને એકદમ પરફેક્ટ આવડતું હોય તો એ આપણે Confidence. કરીએ તો એકદમ ફૂલ કોન્ફિડન્સ સાથે. વેરી ટ્રુ, બરાબર. આપણને કોઈ કામ કરતાં બહુ મસ્ત આવડે તો કોન્ફિડન્સ આવે. કે ખાવાની આઈટમ છે તમે બહુ મસ્ત બનાવો છો તો કોન્ફિડન્સ આવે ને, એક્સપિરિયન્સથી આવે, બરાબર છે. એક ટીચર હોય જે પહેલી વાર ભણાવે છે, એક ટીચરે 20 વર્ષથી ભણાવ્યું છે, તો બંનેમાં કોન્ફિડન્સનો ડિફરન્સ આવવાનો. બીજું નોલેજ, જેની પાસે બહુ નોલેજ છે તો એને એનું કોન્ફિડન્સ રહેશે. બીજું ટેલેન્ટ છે, અરિજીત સિંહ છે, સિંગર છે, કોન્ફિડન્સ છે એના અંદર, છે ને? આ શું છે? બધાની અંદર ટેલેન્ટ છે. હવે આ બધી વાત કરીએ ક્યાંથી આવે? ક્યાંથી આવે? માઇન્ડમાંથી આવે. કોઈ એક્ટર છે, એના અંદર બહુ ટેલેન્ટ છે, લાઈક અત્યારે ઘણા બધા સારા એક્ટર્સને અવોર્ડ મળે છે ફોર ધેર એક્ટિંગ સ્કિલ્સ. એ એક્ટિંગ સ્કિલ્સ ક્યાંથી આવે? માઇન્ડમાંથી આવે. એટલે પહેલો સોર્સ શું આવે કોન્ફિડન્સનો? હવે બીજો સોર્સ કોન્ફિડન્સનો, એક્સટર્નલ સોર્સ, લુક્સથી આવે કોન્ફિડન્સ. લુક્સ હોય તો છોકરીઓ મેકઅપ કરીને આવે તો બહુ કોન્ફિડન્ટ લાગે,
મેકઅપ નહીં કર્યો, એ મારે બહાર નથી આવવું. તમે મેકઅપ નથી કર્યું, રેડી નથી થયા, અને તમારો ફ્રેન્ડ તમને કહેશે એ આવામાં કાં જવાના, મેં રેડી બી નથી. કેમ? તમે તો સેમ માણસ છો, પણ તમારામાં ત્યારે કોન્ફિડન્સ કેમ છે જ્યારે મેકઅપ છે? આવે ને, મેકઅપથી કોન્ફિડન્સ આવે, લુક્સથી કોન્ફિડન્સ આવે. છોકરીઓ વાળ સ્ટ્રેટ કરાવે, એનાથી કોન્ફિડન્સ આવે ને, રાઈટ? એટલે જ કરાવે, રાઈટ? પછી બોડીથી કોન્ફિડન્સ આવે ને, આવે કે નહીં આવે? લોકો જીમમાં કેમ જાય? બરાબર? પોતાની હાઈટ બહુ હોય, કોન્ફિડન્સ આવે? આવે. તમારી પાસે બહુ ફાઇન કપડાં છે ને એ પહેર્યા તમે, કોન્ફિડન્સ આવે? સો આ બધા કોન્ફિડન્સને શું કહેવાય? લુક્સ. એટલે એ બધાને આપણે એક વર્ડ લઈએ, મસલ્સ. શું લઈએ ને? તો પહેલું આવે માઇન્ડ, બીજું આવે મસલ્સ, અને ત્રીજું આવે શું આવે? માઇન્ડ, મસલ્સ એન્ડ સૌથી વધારે કોન્ફિડન્સ એનાથી આવે, મનથી આવે ને, રાઈટ? બહુ હોય તમારી પાસે, બહુ કોન્ફિડન્સ, બરાબર? પછી કંઈ બી થઈ જાય. હવે પેલું એક ડાયલોગ છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. પેલી એક યોગા ટીચર આવે ને કે કલ से जो लेट आएगा उसको तो पहले શું પૂછે? जो लेट आएगा कल उसको 50,000 का दंड भरना पड़ेगा. तो एक બહુ દિગ્ગજ કોન્ફિડન્ટ માણસ હોય, જેઠાલાલ ગડા, કેશિયર ચેક, ધેટ ઇઝ હિઝ કોન્ફિડન્સ. બરાબર? પૈસા બોલતા કઈ બી મગજમારી કરે તો પેલો મિર્ઝાપુરનો ડાયલોગ આવે, ગુડ્ડુ ભૈયાનો, તુમ પૈસા બોલો કિતના હુઆ, બીજી બધી વાત નહીં કર. એટલે કોન્ફિડન્સ આવે, મની. એટલે આ 3 સોર્સિસ છે, પણ આ 3 સોર્સિસ જે છે એમાં સૌથી જે પાવરફુલ સોર્સ જે ભગવાને બધાને આપ્યું છે એ મની નથી, એ માઇન્ડ છે. અને માઇન્ડને બરાબર યુઝ કરો તો મની આવશે. ઘણા લોકો પાસે માઇન્ડ નથી તો એ લોકો મસલ યુઝ કરે. મસલ એટલે પોતાનું લુક યુઝ કરે. કેટરીના કેફ, બ્યુટી, લેટ્સ સે શી ઇઝ બ્યુટીફુલ, બટ આઈ ડોન્ટ સી શી ઇઝ અ ગુડ એક્ટ્રેસ. દેટ્સ માય ઓપિનિયન કે શી ઇઝ નોટ અ ગ્રેટ એક્ટ્રેસ. એને રડતા બી નહીં આવડે સરખું. જેકલિન. સો દે આર સ્ટીલ સક્સેસફુલ બીકોઝ ઓફ ધેર, કારણ કે આજના જમાનામાં લુક્સ બી મેટર કરે, રાઈટ? લોકો બિચારા માઇન્ડ જોઈ નહીં જોઈ, પણ આમાં તો છેતરાઈ જ જાય. છોકરા છોકરી બંને. એ પેલો કેટલો ફાઇન લાગે. અત્યારે કોણ ચાલે સૌથી વધારે ખબર? કોરિયન પોપ. કેમ ચાલે? શું છે રક્કા નૂડલ્સમાં બધામાં? બ્યુટી. દે ડોન્ટ ઇવન હેવ મસલ્સ, બટ વોટ ઇઝ ઇટ? દે લુક વેરી સ્માર્ટ. તો સ્માર્ટ લાગે તો આપણને ગમે. એટલે પેકેજિંગ બી જરૂરી છે. અંદરની ક્વોલિટીની સાથે સાથે પેકેજિંગ, એટલે આપણી બહારની ક્વોલિટી. એટલે આપણે આ 3 વસ્તુનું ધ્યાન રાખવાનું, પણ સૌથી વધારે ધ્યાન કોને આપવાનું? માઇન્ડ એન્ડ મસલ્સ. એટલે માઇન્ડ એન્ડ મસલ્સ પર આપણે કામ કરીએ, ત્રીજું ઓટોમેટિકલી આવી જાય. હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. માઇન્ડ એટલે શું આવે એના અંદર? નોલેજ આવે. You have lot of knowledge, you have lot of experience, you have talent, you have skills, you have expertise. કંઈ કરવાનું એક્સપર્ટીઝ છે. પેલો કુકિંગ કરે ને એને મસ્ત કુકિંગ કરતા આવડે, ફટ 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 ફટ, ઇઝ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ. તો કોન્ફિડન્સ આવે, રાઈટ? ક્વોલિફિકેશન, એજ્યુકેશનથી બી આવે લોકોને. પોતાની પાસે બહુ ડિગ્રી ને બધું છે એનું બી આવી શકે. મેમરી એન્ડ સ્પીચ, બોલવાનું છે તો આ બધી વસ્તુથી કોન્ફિડન્સ. આ બધી વસ્તુ દુકાનમાં નથી મળતી. આ તમે પરચેઝ નહીં કરી શકો, પણ આ ઇનબિલ્ટ હોય. એના પછી આવે મસલ્સ. મસલ્સમાં શું જોયું આપણે? ફિઝિક, આઉટલુક, બહારી દેખાવ, પછી બ્યુટી, પછી ડ્રેસિંગ સેન્સ, પછી હાઈટ, પછી મસલ્સ, પછી ક્લોથ્સ, પછી આજકાલ તો કોમ્પ્લેક્શન એટલે સ્કિન કલરથી બી કોન્ફિડન્સ. એટલે ફેર એન્ડ લવલીમાં બતાવે કે પેલી છોકરી આમ ગોરી થઈ જાય એટલે એની જિંદગી બદલાઈ જાય. બદલાય એવી રીતે? નો, ઇટ ડિપેન્ડ્સ ઓન યોર માઇન્ડ, નોટ ઓન યોર કોમ્પ્લેક્શન. પણ આ બે વસ્તુને આજના જમાનામાં લોકો ઇમ્પોર્ટન્સ આપે. ને આ બધું આવે એટલે ઓટોમેટિકલી તમારી પાસે મની આવે, રાઈટ? લેટ્સ સી. ફર્સ્ટ વન ઇઝ વેલ્થ, પછી કાર એન્ડ હજુ આજકાલ એક નવી વસ્તુ આવી છે અહીંયા લખવાની રહી ગઈ.
શું છે એ વસ્તુ? હું બોલું પણ નહીં. વોટ ઇઝ દેટ? વોટ ઇઝ ઇટ? આવે એનાથી કોન્ફિડન્સ? આવે, બહુ બધાને આવે. હા, પીપલ બિલીવ લાઈક દેટ. એટલીસ્ટ જેની પાસે નથી એને તો લાગે જ કે હા મારી પાસે આઈફોન હોય ને તો મારી પાસે કોન્ફિડન્સ આવશે, રાઈટ? તો એ કોન્ફિડન્સ એકચ્યુઅલી આઈફોનનો નથી, એનો જે ઇમેજ છે એનો છે, પણ એનાથી કોન્ફિડન્સ લોકોને આવે, રાઈટ? નેક્સ્ટ ઇઝ ફેમ. બહુ તમારી પાસે ફેમ હોય, બહુ નામ કમાવી કાઢો તો કોન્ફિડન્સ આવે એનાથી. પછી ગોલ્ડ ઇઝ મની ઓનલી. પછી પોલિટિકલ પાવર. તું જાણતા નહીં મેરા બાપ કોણ હે, આવે ને, વિધાયક બનેંગે સાલે. પછી આવે ફેમિલી બેકગ્રાઉન્ડ. આઈ એમ ફ્રોમ અંબાની ફેમિલી, આવે ને કોન્ફિડન્સ, રાઈટ? પ્રેસ્ટીજ એન્ડ પોસ્ટ. કંપનીમાં તમારી પોસ્ટ ઉપર હોય તો આ બધી વસ્તુથી આવે, પણ આ બધી વસ્તુને મેળવવા માટે તમારે આ બંને ઉપર વર્ક કરવું પડે, રાઈટ? સો ધીસ ઇઝ હાઉ યુ બિલ્ડ. સો ધીઝ આર ધ 3 M's. વોટ આર ધ 3 M's? Mind, muscles and money. 3 sources for building high level of confidence, right? So now we are seeing internal confidence versus so external confidence. જેમ મેં આઈફોનની વાત કરી એનાથી શું આવે? તમે આજે એકદમ નવો પેટી પેક આઈફોન 14 લીધો એટલે યુ ફીલ કોન્ફિડન્ટ, પણ એ એક્સટર્નલ એટલે ખાલી બહાર જ છે. 6 મહિના પછી એપલવાળાનો ઇવેન્ટ આવે ને એ લોકો કે હવે અમે 15 કાઢવાના, કોન્ફિડન્સ ડાઉન. પછી તમારી સામે કોઈ 15 કાઢીને બતાવે એટલે તમારો ફોન. આ શોર્ટ ટાઈમ છે ને અગર તમે એક્સટર્નલ કોન્ફિડન્સ પર ડિપેન્ડ કરો તો આખી જિંદગી રડવાનું જ છે, બિકોઝ તમે બીજાને બતાવવામાં, શોષા કરવામાં પતી જવાના. એક્સટર્નલ કોન્ફિડન્સ પરમાનન્ટ નથી. પણ પછી આવે ઇન્ટરનલ કોન્ફિડન્સ. એ પાછું બ્રેનથી જ આવે ને. જેમાં ઇન્ટરનલ કોન્ફિડન્સ હોય એ ક્યારે પણ એનું કોન્ફિડન્સ લેવલ નીચે નહીં છે, રાઈટ? કેમ? કારણ કે એનું કોન્ફિડન્સનો સોર્સ આઈફોન નથી, એની ગાડી કે બાઇક નથી. શું છે? એનું માઇન્ડ, એનું નોલેજ. એ અગર છે તો પછી ઓટોમેટિકલી કોન્ફિડન્સ લેવલ રહેશે અને એને આપણે કન્ટિન્યુ કરવાના. શું કરવાના? સર્વાઈવ કરવાના. ઓકે, સો હવે કોન્ફિડન્સને ડેવલપ કરવાના. આપણે શું કરવાના? કોન્ફિડન્સને ડેવલપ કેવી રીતે કરવાના? કોન્ફિડન્સ ડેવલપ શેનાથી થાય? આપણે જોયું કે બ્રેનથી થાય. બ્રેનમાં શું હોય? નોલેજ હોય. સૌથી પહેલાં શું હોય? નોલેજ. આપણે નોલેજ તો દુનિયામાં બહુ બધું છે ને? નોલેજની કમી છે દુનિયામાં? નથી. પણ જે લોકો લાઈફમાં જે બહુ ઉપર જાય એ બધાના અંદર કોમન વસ્તુ એ જ હોય કે એ જે બહારનું જે નોલેજ છે એ બહાર નથી, એ આ ડબ્બીમાં છે. ઇટ ઇઝ ઇન ધેર. નાઉ આઈલ બી સ્પીકિંગ મોર ઓફ ઇંગ્લિશ, right? So in case you don't understand, feel free to ask. So that knowledge that people have, it is in their mind. Let's take the example of a balloon. You've seen a balloon? Balloon with gas inside it. It has air or gas inside it. So when a balloon goes up in the air, does the balloon go up because of the air around it or because of the air inside it? જ્યારે ઉપર જાય શેના લીધે જાય? Because of the air inside it. So knowledge is all around you. There is no limit of knowledge. But માણસ જે સફળ થાય એ કેવી રીતે થાય? Because of the air inside. Not air here, but it is knowledge. When you have knowledge, અત્યારે આપણે બધા સેમ છે, હ્યુમન્સ છે. આપણા બધા પાસે 10 હાથ નથી, 10 આંગળી છે, 10 fingers, 2 hands, સેમ બોડી પાર્ટ્સ છે. વર્લ્ડના રિચેસ્ટ મેન એલન મસ્ક પાસે બી સેમ છે. ઇનફેક્ટ એને તો વાળ બી ઓછા હતા, એને ટ્રાન્સપ્લાન્ટ કરાયું. બિલ ગેટ્સ, વોરન બફેટ, નરેન્દ્ર મોદી ઓર અંબાની, whoever you take it, બધા પાસે સેમ વસ્તુ છે. તો બધામાં ફરક શું છે? આનો નોલેજ. અને આને આપણે જેટલું વધારે યુટિલાઇઝ કરીએ રાઇટલી, એ બે વસ્તુ, નોલેજને રાઇટલી યુટિલાઇઝ કરીએ, આપણા જે ડિસિઝન્સ હોય એનાથી આપણે ઉપર જઈએ, અને આપણે આના અંદર શું નાખીએ એનાથી આપણું કોન્ફિડન્સ લેવલ બને. અગર મગજમાં કચરો નાખો તો કોન્ફિડન્સ નહીં આવે, પણ મગજમાં રાઈટ વસ્તુ નાખવાના તો કોન્ફિડન્સ આવશે. આપણા પાસે આજના જમાનામાં ગવર્મેન્ટ કહેવાય કે પછી ધ મીડિયા, એ લોકો આપણા હાથમાં એક ગાર્બેજ. તમે યુઝ કરો રીલ્સ,
તમને પોતાને યુ ડોન્ટ ઇવન રિયલાઇઝ કે વેન યુ આર સ્ક્રોલિંગ કેટલી બધી રીલ્સ દિવસની તમે જોતા જાઓ અને યુ આર ફિલિંગ યોર બ્રેન વિથ અ લોટ ઓફ માઇન્ડલેસ યુઝલેસ ડેટા જે કોઈ કામનું. પેલો ન્યૂઝમાં બોલે પેલામાં બોલે કે આલિયા ભટ્ટનું વજન લગ્ન પછી આટલું વધી ગયું. શું કરવાના આ ઇન્ફોર્મેશન? એમ આઈ રાઇટ ઓર રોંગ? યુઝલેસ, રાઈટ? કેટલી બધી વસ્તુ આવે દેટ વી સી ઓન સોશિયલ મીડિયા વિચ આર યુઝલેસ. પણ આ કેમ એટલી ઇઝીલી એક્સેસિબલ છે કે મોબાઈલ ઓપન કર્યો એટલે એકદમ કલરફુલ બ્રાઇટ ઇમેજ આવી ગયું, આઇકન આવ્યું એટલે આપણાથી ક્લિક થઈ ગયો એટલે વિડીયો આવી ગયા. વિડીયો પાછા પૂછે નહીં કે હું આવું કે નહીં આવું, ઓટોમેટિક પ્લે થાય. એક પતે એટલે જાતે પેલું ઉપર જઈને નીચેથી બીજું સ્ટાર્ટ થઈ જાય. આ ટેકનોલોજી આપણને ટ્રેપ કરી નાખે ને એવું ખરાબ ટ્રેપ કરે કે આપણે લાઈફનો જે એકદમ જે ઇમ્પોર્ટન્ટ ટાઈમ હોય એને આપણે આ ગાર્બેજમાં નાખી દઈએ. એટલે પહેલી વસ્તુ શું છે કે એ ટાઈમને આપણે બરાબર યુઝ કરવું પડે. એટલે હવે જે મેં બધા લોકોની વાત કરી તો એક કંપનીમાં જ્યારે લોકો જોબ કરતા હોય તો જે જોબમાં જે અલગ અલગ લેવલ પર લોકો એ બધામાં ડિફરન્સ શું હોય? નોલેજ, સ્કિલ એન્ડ એક્સપિરિયન્સ. જેને વધારે નોલેજ છે એની સેલેરી પેકેજ કહેવાય, એ વધારે છે. કેટલી સેલેરી હોઈ શકે ઇન ટુડેઝ ટાઈમ? સ્ટાર્ટ કરીએ આપણે નોર્મલ સેલેરી. નોર્મલ જોઈન કરે સેલેરી કેટલી હોય કંપનીઝમાં? 20-25. ઓકે, 25-30. દેન પછી વધતી જાય એક્સપિરિયન્સ સાથે, રાઈટ? 80,000. આઈટીમાં 1 લાખ ઇઝ કોમન, 2 લાખ કોમન સેલેરી, 4.5 લાખ, 6 લાખ, 7 લાખ, 10 લાખ, 50 લાખ ઇઝ ઓલ્સો કોમન. પછી ક્યાં સુધી સેલેરીઝ આવે? ગૂગલના સીઈઓની સેલેરી ખબર છે કેટલી છે? કરોડોમાં છે. કેટલામાં છે? ઇટ્સ ઇન કરોડ્સ. સો સેલેરી તો ની લિમિટ બી નથી અહીંયા. ઇટ્સ ક્રેઝી. પણ આ બધા લોકોમાં ડિફરન્સ એ જ છે. શેનું છે? એટલે આપણે શું વધારવાનું પોતાનું નોલેજ વધારશું તો ઓટોમેટિકલી કોન્ફિડન્સ આવશે. કોન્ફિડન્સ આવે નહીં આવે, સેલેરી વધશે તો કોન્ફિડન્સ ઓટોમેટિક વધશે, રાઈટ? સો વી વર્ક ઓન દેટ. સો વોટ વી ડુ, વી ઇન્ક્રીઝ આર નોલેજ. પણ ખાલી નોલેજ ઇમ્પોર્ટન્ટ નહીં મળે. નોલેજ તો બહુ બધા લોકો પાસે છે. તમે મૂવીઝ જુઓ તો નોલેજ તો એમ જ આવી જાય. પણ એ નોલેજનું કરવાનું શું? અથાણું બનાવવાનું. એ નોલેજને આપણે અપ્લાય કરવું પડે. અને જ્યારે એને અપ્લાય કરીએ, વેન વી યુઝ ઇટ વિથ કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ, એ નોલેજ શું બની જાય? સ્કિલ બની જાય. સ્કિલ બને એટલે એને કહેવાય આવડત. શું કહેવાય ને? હુનર બની જાય. ને જ્યારે હુનર બની જાય ઇટ બિકમ્સ યોર એક્સપિરિયન્સ ઓર યુ કેન કોલ ઇટ એક્સપર્ટીઝ. તમારો એક્સપિરિયન્સ થઈ જાય. એટલે નોલેજ તો બધા પાસે હોય પણ એક્સપિરિયન્સ જેના પાસે હોય એની વેલ્યુ વધારે. હવે એક્ઝામ્પલ લઈએ આપણે. કેટલા લોકો લારી પર ફૂડ ખાવાની મજા આવે? પાઉંભાજી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ફૂડ મજા આવે ને? તો ત્યાં જાઓ તો એ બધા લોકો જ્યારે ખાવાનું બનાવે એમાં કોમન શું હોય બધામાં? એ લોકો જે આઈટમ બનાવવાની હોય આમ બનાવે. ચાઇનીઝવાળા આમ બનાવે અને પછી આમ દેર રેડી આમ કરીને આપી દેશે. સાઉથ ઇન્ડિયન ડોસાવાળા આ સાંબર ચટણી એન્ડ દેર. સેમ આઈટમ તમને આપવામાં આવે, સેમ બધી વસ્તુ, તમારાથી આટલી સ્પીડમાં આવું ને આવું બનશે કારણ કે એ વસ્તુ એણે કેટલી વાર બનાવી? કોન્સ્ટન્ટલી. બહુ બધી વાર બનાવી. બહુ બધી વાર બનાવી એટલે શું થયું? એની સ્કિલ બની ગઈ. એની પાસે નોલેજ નથી, સ્કિલ છે. તમે કોઈને કરીને જુઓ, કરતા જુઓ તો તમારું ખાલી નોલેજ આવે. ઇટ ડઝન્ટ બીકમ સ્કિલ. ઇફ યુ આર લર્નિંગ ઇંગ્લિશ રાઇટ નાઉ, you're listening to me speak in English, you only get knowledge but you cannot speak. If you want to speak in English, you have to speak. સમજ પડી? જ્યાં સુધી તમે નહીં બોલો ત્યાં સુધી તમારું ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે. કોઈને ક્રિકેટ રમતા જોઈએ તો આવડી જાય ક્રિકેટ, ખાલી નોલેજ આવે કે હા મને ખબર છે ને કરતા આવડે. આ બંને બહુ મોટી અલગ અલગ વસ્તુ. દુનિયામાં લોકોને બધું જ ખબર છે, લોકોને કરતા કંઈ નથી આવડતું. ખ્યાલ આવે છે? રાઈટ? ડાન્સનું કોઈ વિડીયો જોયો આપણે યુટ્યુબ પર, બહુ ફાઇન ડાન્સ, ખબર છે, પણ એ કરવા માટે પેલા માણસે પ્રેક્ટિસ કેટલી કરી ને? એક ડાન્સ શીખવું હોય તો તમારે સેમ ડાન્સનો રિહર્સલ કરવું પડે. કેટલી વાર કરવું પડે? જ્યાં સુધી નહીં આવડે, પરફેક્ટલી નહીં આવડે. અને એ જ્યારે આવડે ત્યારે કેવું મજા આવે જોવાની.
પણ એના પાછળ શું જોઈએ? પ્રેક્ટિસ. અને આપણે બધા પ્રેક્ટિસમાં ચોર છે. કંઈ બી રિપીટ થાય, આ તો આવડે, આ તો કરેલું છે, મેમ આ તો ભણાવેલું છે. અરે ભણાવેલું છે પણ તને ક્યાં આવડે છે? આ તો જોયેલું છે પણ તને ક્યાં આવડે છે? સમજ પડે બધાને? રાઈટ? કે આપણે રિપીટ કરવાથી કંટાળીએ. આપણે પ્રેક્ટિસ કરવાના મોટામાં મોટા ચોર છે. આપણે પ્રેક્ટિસ નહીં કરીએ એટલે પછી આપણાથી નહીં થાય. કોમન સેન્ટેન્સ જે લોકો મારી પાસે આવે બોલે, સર મને ઇંગ્લિશમાં સમજ બધી પડે પણ બોલતા નથી આવડતું. કેમ નથી આવડતું? કારણ કે બીજાને આપણે જોયું છે પણ આપણે પોતે બોલતા નથી. એમ આઈ રાઈટ ઓર રોંગ? એટલે પહેલાં તો પોતે જક મારવી પડે ને એ એકવાર બે વારથી નહીં આવે. 100, 200, 300, thousands of times કરવું પડે. ફૂટબોલમાં જ્યારે વોટ ઇઝ ધ નેમ, લાયનેલ મેસી, એ જ્યારે એક વારનો ગોલ મારે ને એક આ અહીંયાથી ગોલ પોસ્ટથી મારે ને એ ત્યાં મારી શકે, એટલી પ્રેક્ટિસ કેટલા ગોલ્સમાં કરવી પડે? ડુ યુ નો હાઉ મેની hours દે પ્રેક્ટિસ એવરી ડે? કેટલી વાર પ્રેક્ટિસ કરે લોકો? કેમ 10-15 મિનિટમાં રમીને આવી નહીં જાય ઘરે ટીવી જોવા? they practice all day. બોક્સર્સ, એથ્લીટ્સ, સિંગર્સ, એ લોકો આખો દિવસ પ્રેક્ટિસ. તમે જ્યારે ઇન્ડિયન આઇડલ ને બધા જે શોઝ જુઓ, ડાન્સ ઇન્ડિયા ડાન્સ, એમાં જે નાના છોકરાઓ ડાન્સ કરે એ લોકો દિવસમાં 100 વાર એ ડાન્સ રિપીટ કરે. ત્યારે જઈને જ્યારે એ લોકો જ્યારે ફાઇનલ પરફોર્મન્સમાં કરે ત્યારે આટલું પરફેક્ટ બને. રિહર્સલ્સ માટે બોમ્બે બોલાવે, ખબર? આપ બોમ્બે આ સકતે હે, તો બોમ્બેમાં કંઈ ફોટા નહીં પડાવે લોકો. એ લોકો એક વીક સુધી, એટલે આખો એપિસોડ બને ત્યાં સુધી ફૂલ ડે એન્ડ નાઇટ દે આર ઓનલી પ્રેક્ટિસિંગ. એટલે આપણે લોકો આમાં ચોરી કરીએ. શેમાં? પ્રેક્ટિસ કર. ને પછી આપણને રિઝલ્ટ જોઈએ, પછી કે મને થતું નથી, મને આવડતું નથી, કારણ કે આપણી પ્રેક્ટિસ ઓછી પડે છે. આમાં કોઈ સિક્રેટ છે જ નહીં. શીખવામાં, લર્નિંગમાં કોઈ સિક્રેટ નહીં મળે. ધ ઓનલી સિક્રેટ ઇઝ પ્રેક્ટિસિંગ 100 times, 200 times and 2000 times. જ્યારે એ કરવાના ઓટોમેટિકલી આવી જશે. અત્યારે આઈ એમ સ્પીકિંગ બિફોર યુ, ધીસ ઇઝ પબ્લિક સ્પીકિંગ. તો તમને શું લાગે? આજે પહેલી વાર ચાલુ કર્યું મેં, મને કેટલા વર્ષો થઈ ગયા હશે જ્યારે આ લેવલ પર બોલવાનું મને આવડ્યું? અત્યારે હું બુકમાંથી જોઈને બોલું છું કે માઇન્ડમાંથી બોલું છું? મેં રટેલું છે કે ડાયરેક્ટ બોલું છું? રટેલું નથી ને. તો આ કેવી રીતે બન્યું? પ્રેક્ટિસ, નથિંગ એલ્સ. ધ ઓનલી સિક્રેટ હિયર વોઝ પ્રેક્ટિસ. કુંફુ પાંડા મૂવી જોયું બધાએ? કુંફુ પાંડામાં છે ને, એ ફર્સ્ટ પાર્ટની વાત કરીએ તો એના અંદર એને કીધેલું હોય કે એક પહાડ પર, એક માઉન્ટેન પર એક ટેમ્પલ છે ને ટેમ્પલની અંદર એક સ્ક્રોલ છે. સ્ક્રોલ એટલે એક પેપર છે ને એની અંદર એ સિક્રેટ છે. એ સિક્રેટ જ્યારે મળી જશે ને ત્યારે તું બેસ્ટ ફાઇટર બની જશે. એટલે એ બહુ મહેનત કરીને પેલો દાદર ચડીને પેલા પહાડ પર ચડે અને આફ્ટર ગોઈંગ ઓન ધેટ ઇન ધ ટેમ્પલ હી ફાઇન્ડ્સ ધ સ્ક્રોલ. અને જ્યારે સ્ક્રોલ ઓપન કરે ને, ઇટ્સ એમ્પ્ટી, ઇટ ઇઝ બ્લેન્ક, બટ ઇટ ઇઝ વેરી શાઇની. થોડી વાર ધ્યાનથી જોઈને તો એને પોતાનું રિફ્લેક્શન અંદર દેખાય અને રિફ્લેક્શનથી એને ખબર પડે કે ધ સિક્રેટ ઇઝ ધેર ઇઝ નો સિક્રેટ, ધ સિક્રેટ ઇઝ યુ આર ધ સિક્રેટ, ઇટ ઇઝ ઇન યુ. એટલે એ પોતાની અંદર કાઢવાનું, પણ એને કાઢવાનું કેવી રીતે? ટેલેન્ટ તો બધામાં છે પણ એને કાઢવાની કેવી રીતે? વોટ ઇઝ ધીસ? કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ. વેન યુ ડુ કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ યુ બીકમ ધ બેસ્ટ. બીજું કંઈ છે જ નહીં, સિક્રેટ જ નથી આની અંદર. પણ આપણે શું કરીએ? એક વાર કરીને મૂકી દઈએ, બીજી વાર કરીને મૂકી દઈએ. આપણે ક્યારે પણ કંઈ નવી વસ્તુ શીખવા જઈએ ને તો આપણે શીખવામાં ગીવ અપ કરી નાખીએ. તમે કેટલી વાર એવું વિચારેલું કે મેં આ કરવાનું પછી માંડી વાળ્યું? કર્યું? ટેલ મી, વોટ આર ધ થિંગ્સ યુ ડિસાઇડેડ કે આઈ એમ ગોઈંગ ટુ લર્ન ધીસ ને પછી મૂકી દીધું? ગીવ મી એક્ઝામ્પલ્સ. મેં ગિટાર શીખવાનો, પછી ગિટાર મૂકી દીધું. સ્વિમિંગ શીખવાનો મૂકી દીધું. જિમમાં જવાનો મૂકી દીધું. કર્યું છે એવું? કેટલી વસ્તુઓમાં કર્યું? ટેલ મી. કઈ વસ્તુમાં કર્યું? મેં સ્પોકન ઇંગ્લિશના ક્લાસ સ્ટાર્ટ કરીશ, પછી કેન્સલ કર્યું ને. આપણે બધી વસ્તુમાં આપણે ગીવ અપ કર્યું. કેમ? આપણે જ્યારે કંઈ પણ નવું કરવા જઈએ, વેન વી ટ્રાય ટુ ડુ સમથિંગ ન્યૂ, આપણું બ્રેન આપણને સપોર્ટ, આપણને પહેલી વાર બધું અઘરું લાગે, ડિફિકલ્ટ લાગે. ને જ્યારે ડિફિકલ્ટ લાગે 99% લોકો
છોડ યાર નહીં થાય, નોટ પોસિબલ. એટલે આપણે એને ગીવ અપ કરી નાખીએ. પણ અગર આપણે એ વસ્તુમાં લાગી રહીએ, હાર્ડ લાગે તો ભલે લાગતું, પણ આપણે કોન્સ્ટન્ટલી લાગી રહીએ તો ત્યારે ધીરે ધીરે ફાવટ આવવા લાગે. તો એ જે પેલો નેગેટિવ ટાઈમ પીરિયડ હોય, જ્યારે બ્રેન એમ કે આપણાથી નહીં થાય, હમસે ના હો પાય, એ ટાઈમ પીરિયડ હોય 20 hours. કેટલો હોય? 20 કલાક. જ્યારે 20 કલાક તમે પૂરા કરો ને, 20 કલાક પછી ગાડી પાટા પર આવે. તમે ફર્સ્ટ ટાઈમ વેન યુ કેમ ટુ ધ ક્લાસ, યુ આર નર્વસ, યુ આર નોટ શ્યોર કેવું હશે, પણ 20 hours પછી યુ બીકેમ કમ્ફર્ટેબલ. એમ આઈ રાઈટ ઓર રોંગ? હવે તમને અહીંયા આવવામાં ડર નહીં લાગે. વાય? વોટ ઇઝ ધ રીઝન ફોર દેટ? યુ કમ્પ્લીટેડ ધ ફર્સ્ટ 20. કંઈ પણ વસ્તુ કરવાની છે તો 20 કલાક પૂરા કરવા પહેલાં આપણે ગીવ અપ કરવાનું. હવે 20 કલાકને આપણે વધારે કરીએ એટલે એમાંથી ધીરે ધીરે એ બની જાય તમારી સ્કિલ. કાર ચલાવવાની છે, 20 કલાકમાં ડ્રાઇવિંગ કરતાં નહીં આવડે, પણ 20 કલાકમાં ગાડી શું છે સમજ પડે. જ્યારે આપણે એને 200 hours કરીએ, કેટલી વાર? 200 hours ઓફ ડ્રાઇવિંગ કરીએ એટલે ગાડી ચલાવતા આવડી જાય ને. 200 કલાક પછી ગાડી ચલાવાય તમારે, પણ તમે માસ્ટર નહીં કહેવાઓ. 200 hoursમાં વસ્તુ કરતાં આવડી ગઈ, રસોઈ કરતાં આવડી જાય 200 કલાકમાં આરામથી આવડી જાય ને. કોઈ બી વસ્તુ 200 hours આપણે કરીએ એટલે ઇટ બિકમ્સ અ સ્કિલ. અને ઘણીવાર જેમ કે આપણે આઇલ્સના સ્પીકિંગમાં ગયા, આઇલ્સ સ્પીકિંગ ટેસ્ટ, અને આપણે સ્પીકિંગમાં અગર સ્કોર સારો નહીં આવ્યો તો એના પાછળ રીઝન છે કે એ ટેસ્ટ સ્પીકિંગ સ્કિલ્સની છે ને તમે ટોટલ 200 hours પૂરા જ નથી કર્યા, તો સ્કિલની ટેસ્ટ કેવી રીતે આપી? તમે સમજ પડી? આપણે રીડિંગ સ્કિલ, લિસનિંગ સ્કિલ, રાઇટિંગ સ્કિલ, આ બધાની અંદર સ્કિલ કહેવાય. સ્કિલ કઈ બી વસ્તુ ક્યારે બને? જ્યારે એટલીસ્ટ તમે 200 કલાક એ વસ્તુને કરો. કોઈ બી વસ્તુ શીખવાની તો આટલો ટાઈમ તો આપવો જ પડે, પણ આપણે 20 કલાકમાં રેડી થઈ જાય. થયું કે નહીં? આવ્યું કે નહીં? 20 કલાકમાં આવડે? 20 કલાકમાં બ્રેન ખાલી એને એક્સેપ્ટ કરે. 200 hoursમાં સ્કિલ બને. ને જ્યારે 200 hoursની આગળ નીકળી જાઓ ને જ્યારે તમે એને કન્વર્ટ કરો ઇન્ટુ 2000 hours, ઇટ બિકમ્સ અ માસ્ટરી. શું બની જાય? જ્યારે એ વસ્તુ માસ્ટરી બની જાય પછી તમે આંખ બંધ કરીને કરી શકો. પછી તમે લાયનેલ મેસી, માઇક ટાયસન, આ બધા જે લોકો એ ફિલ્ડમાં હોય એ લોકોએ હજારો કલાક એ વસ્તુ કરી હોય. બાસ્કેટબોલ ચેમ્પિયન્સ હોય, વોટ એવર દે આર ડુઈંગ, દે હેવ ડન ઇટ ફોર મોર દેન 2000. હવે મેં જે પેલા માણસની વાત કરી, જે પેલો સાઉથ ઇન્ડિયન ડોસા બનાવે કે ચાઇનીઝ બનાવે, એ 20 કલાકથી નથી બનાવતો, એ 200 કલાકથી બી નથી બનાવતો, એ 2000 કલાકથી વધારેથી બનાવે છે. દેટ ઇઝ ધ રીઝન એના અંદર માસ્ટરી છે. ઇન ગુજરાતી વી કોલ દેટ પર્સન કારીગર. કારીગરનું કામ કારીગર જ કરી શકે. આપણા ઘરમાં લાઇટ બગડી જાય કે કંઈ બી થાય તો આપણે કારીગરને કેમ બોલાવે? કારણ કે એ કામ એ 5 મિનિટમાં કરે, કદાચ આપણને એ વસ્તુ કરતાં કલાક લાગે. મિકેનિક જ્યારે ગાડીમાંથી વ્હીલ કાઢે, એનું પંક્ચર કાઢે, એ જ વ્હીલ આપણે કાઢીએ કેટલી વાર લાગે? સમજ પડી? પેલા લોકો 1 મિનિટમાં આમ કરીને હી કેન રિમૂવ ઇટ, બટ ફોર અસ આપણે આમ કરીએ, ઘણીવાર રોંગ કરી નાખીએ. ઇટ વિલ ટેક અ લોંગ ટાઈમ બીકોઝ વી ડોન્ટ હેવ ધ સ્કિલ. સો સી ધીસ નાઉ, 20 hours the brain accepts the new idea. એના પહેલાં શું થાય? આ 20 કલાક પૂરા થવા પહેલાં 99% લોકો હમસે ના હો પાય. સમજ પડી? સો પહેલાં તો 20 hours કમ્પ્લીટ કરો, દેન complete 200 hours and it becomes a, after that you do it for 2000 hours and it doesn't become a skill, it becomes a mastery, it becomes a sellable commodity. જે વસ્તુ તમે વેચી શકો એટલે બીજાને શીખવાડી શકો. એ બીજાને શીખવાડવા માટે 20 કલાકમાં બીજાને નહીં શીખવાડાય. ખ્યાલ આવ્યો? રાઈટ? દેટ ઇઝ ટર્નિંગ યોર નોલેજ ઇન્ટુ સ્કિલ. અને આઈ ટેલ યુ વન થિંગ, માણસની અંદર કોઈ બી માણસ કેટલો બી સુંદર કે સારો દેખાય, અગર એનામાં સ્કિલ નથી તો તમને એમાંથી ઇન્ટરેસ્ટ બહુ જલ્દી ઉડી જશે. કોઈ બી હોય, કંઈ પણ હોય, આપણે કોઈને કેમ લાઈક કરીએ? બિકોઝ એ લોકોની અંદર ટેલેન્ટ કહીએ, સ્કિલ્સ હોય ત્યારે જ આપણને એ વ્યક્તિ ગમે. અત્યારે લેટ્સ ટોક અબાઉટ મૂવી એક્ટર્સ. અત્યારે SRK છે, અક્ષય કુમાર છે. તમે એમને એમ લાઈક નથી કરતા, તમે એમને કેમ લાઈક કરો?
બિકોઝ ઓફ ધ સ્કિલ. એ લોકોની સ્કિલ કાઢી નાખો ને એ લોકોની ફેન ફોલોઈંગ થઈ જશે ઝીરો. ઇફ આઈ ટોક અબાઉટ ફૂટબોલર્સ, વાય વી લવ ધીઝ ફૂટબોલર્સ? સ્કિલ્સના લીધે. એટલે અગર આપણામાં સ્કિલ નથી તો આપણામાં કંઈ લેવાનું નથી. એટલે આપણે આપણી અંદર સ્કિલ બનાવવી પડે. ને હું અહીંયા શું મેં તમને કીધું કે સ્કિલ બધાથી બનાવાય. બનાવાય કે નહીં બનાવાય? પણ એ કેવી રીતે બનાવાય? જ્યારે આપણે એના પાછળ ટાઈમ આપીએ. સમજ પડી? એટલે તમે પોતાની વેલ્યુ કેવી રીતે વધારવાના વર્લ્ડમાં? હાઉ વિલ યુ ઇન્ક્રીઝ યોર વેલ્યુ? બાય ડેવલપિંગ સ્કિલ્સ. એન્ડ નોટ વન. જેટલી વધારે સ્કિલ્સ એટલું વધારે ટેલેન્ટેડ. there are many people who are multi-talented means they have multiple skills. I'll talk about this actor called Farhan Akhtar. He's an actor, he's also a model, he's also a singer, rock on, he's also a choreographer, he was in Nach Bali as a judge, he's also a movie producer, he's also a director. આટલી બધી વસ્તુ છે. he's also a writer. so what happens here? એના અંદર શું છે? સ્કિલ છે. એટલે સ્કિલ પર આપણે ધ્યાન આપવાનું. પણ આપણે શું કરીએ ખબર? લોકોની સ્કિલ્સ જોઈને લાઈક કરીએ. કેટલું મસ્ત ગાવે આ જોની, કેટલું ફાઇન ડાન્સ કરે, આ કેટલું ફાઇન કુક કરે. આ બધી સ્કિલ્સ જ છે. સો 99% લોકો શું કરે છે? પેલા 1%ને જોઈને લાઈક કરે કે વાવ. એમ આઈ રાઈટ ઓર રોંગ? સો અહીંયા આપણે વી હેવ ટુ ડેવલપ અવર ઓન સ્કિલ્સ. So you understood why skills are attractive and important? Because that is what they create your hobbies and your skills give your character depth. તમારા કેરેક્ટરને એક ડેપ્થ આપે એન્ડ અ ડીપર પર્સનાલિટી. તમારી પર્સનાલિટી બનાવે. તમને કોઈ મળે, સે યુ મેટ અ ગાય, એક છોકરો મળી ગયો, શું કરે? કંઈ નથી કરતો. તમે એને ઇન્ટ્રોડ્યુસ કેવી રીતે કરવાના? બટ દેન દેટ ગાય ઇઝ અ સિંગર, ઇઝ અ મ્યુઝિશિયન, એને સિંગિંગનો બહુ પેશન છે. તમે એને ઇન્ટ્રોડ્યુસ કરવાના ને. તમે એની સાથે વાત કરશો તો એની પાસે વાત હશે, એની પોતાની મ્યુઝિકની વાત હશે કે નહીં હશે? એક માણસ છે જેનું બહુ પેશન છે, હિઝ પેશન ઇઝ ફૂટબોલ ઓર ક્રિકેટ. વિલ યુ બી એબલ ટુ ટોક અબાઉટ ધીસ પર્સન? હી હેઝ કેરેક્ટર, હી હેઝ ડેપ્થ, બિકોઝ એ કંઈ કરે છે. કંઈ નથી કરતો તો તમે ઇન્ટ્રોડ્યુસ કેવી રીતે કરો? તમે વાત શું કરવાના? એમાં રાઈટ. એટલે આપણે પોતાના કેરેક્ટરને ડીપ બનાવવા માટે આપણે સ્કિલ્સ ને હોબીઝ લેવી પડે. અને હોબીઝમાં જ્યારે હું સ્ટુડન્ટ્સને પૂછું વોટ આર યોર હોબીઝ, તો સ્ટુડન્ટ્સ કે વોચિંગ ટીવી. દેટ ઇઝ નોટ અ હોબી. વોચિંગ ટીવી, વોચિંગ નેટફ્લિક્સ ઇઝ નોટ અ હોબી. ઇટ ઇઝ અ પાસ ટાઈમ એક્ટિવિટી. પાસ ટાઈમ એટલે ટાઈમ પાસ કરવાનો સોર્સ. એનાથી તમારું કોઈ ડેવલપમેન્ટ નથી થતું. એટલે પોતાનું ડેવલપમેન્ટ કરવાના તો તમારી પર્સનાલિટી બનશે. પર્સનાલિટી બનશે તો તમે ઇન્ટરેસ્ટિંગ બનવાના. કેવા બનવાના? નહીં તો તમે બોરિંગ બની જાઓ. લોકો ફોન પર બહુ વાત કરે, નવા કપલ બને, નિબ્બા નિબ્બીઝ, ફૂલ ડે નાઇટ બહુ વાત કરે, પણ થોડાક ટાઈમ પછી વાત પતી જાય. હાઉ વોઝ યોર ડે? તે શું ખાધું, શું નોર્મલ આ જ કન્વર્સેશન રહી જાય. કારણ કે આપણે પોતાના અંદર જે ડેપ્થ નાખવાની આવે એ બંધ કરી નાખે. પણ આપણે રોજ ને રોજ કંઈ નવું કરતા હોઈએ, નવું શીખતા હોઈએ તો આપણે સામેવાળા સાથે શેર કરવાના કે નહીં કરવાના? બરાબર? તો આપણે ઇન્ટરેસ્ટિંગ રહેવાના. એટલે મેજોરિટી ઓફ ધ પીપલ બીકમ બોરિંગ because they are not doing anything. So don't be boring. You can be interesting by doing things. So do you want to be interesting or boring? When you are interesting, you are confident. Confidence એમને એમ આવશે. રાઈટ? આપણે શું કરીએ ઘણી વાર છે ને, લોકોને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ વસ્તુ કરતાં. લોકોને વધારે ઇમ્પોર્ટન્સ કેવી રીતે આપીએ? વધારે ઇમ્પોર્ટન્સ. યુ આર ઇન લવ વિથ સમબડી, કોઈના સાથે પ્રેમમાં છો તમે, તો આખો દિવસ એનું જ વિચારો, એની સાથે વાત કરો. એમાં ઘણા લોકો પોતાની આઈડેન્ટિટી ને પોતાનો પેશન ભૂલી જાય, અને એવા લોકો કોઈને નહીં ગમે. ખ્યાલ આવ્યું તમને? નોબડી લાઇક્સ અ પર્સન હુ કીપ્સ યુ ઓન ધ પેડેસ્ટલ. તમને અગર પૂજે છે કોઈ વ્યક્તિ, તમને આમ રોજ આમ તમને પૂજે, તમને ગમશે એવું કોઈ વ્યક્તિ? નહીં ગમશે. એટલે શું થાય અહીંયા કે તમારે કંઈ લાઈફમાં એક પેશન, એક મિનિંગ શોધવું પડે, બિકોઝ એ પેશન તમને વધારે અટ્રેક્ટિવ બનાવે. સમજ પડે? કોઈ એક માણસને એટલી પ્રાયોરિટી નહીં આપવાની. પ્રાયોરિટી કોને આપવાની? પોતાના પેશનને. હવે સમજી લો કે હિયર આઈ એમ હિયર એન્ડ યુ આર વિથ મી, સે યુ આર માય પાર્ટનર.
આઈ કેન બી યોર બોયફ્રેન્ડ ઓર યોર ગર્લફ્રેન્ડ. યુ આર હિયર વિથ મી. હું આખો દિવસ તને જોયા કરું તો તું બી મારાથી કંટાળી જશે. પણ મારી લાઈફમાં ગોલ છે, હું તને નથી જોતો, મારા ગોલ છે. આઈ એમ લુકિંગ એટ માય ગોલ ઓલ ધ ટાઈમ. જ્યારે બી હું મારા ગોલની વાત કરું, મારા પેશનની વાત કરું, તો તને મારામાં ઇન્ટરેસ્ટ વધારે આવશે. કેમ વધારે આવશે? ખબર પડી કેમ આવશે? કારણ કે મારી પાસે તારા કરતાં કંઈ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? પણ મારા પાસે કંઈ જ નથી, તું જ છે, આખો દિવસ તું જ છે. તો શું થવાનું? તને મારામાંથી ઇન્ટરેસ્ટ પતી જશે. ખબર પડી? એટલે ટુ બી ઇન્ટરેસ્ટિંગ, ટુ બી કોન્ફિડન્ટ, યુ નીડ અ સ્કિલ, યુ નીડ અ હોબી. રાઈટ? ઘણી વાર તમે લોકોને કેરેક્ટર્સને સાંભળો. ઇફ સમબડી લવ્સ, લેટ્સ સે ઋષભ્સ ગર્લફ્રેન્ડ લવ્સ હિમ, તો એની વાત કરે કે મારો બોયફ્રેન્ડ એકદમ બિઝી હોય છે, એ કંઈક ને કંઈક રીડ કરતો હોય, ઇઝ ઓલવેઝ રીડિંગ સમથિંગ, ઇઝ ઓલવેઝ અપ ટુ સમ. શી લાઇક્સ ટુ ટોક અબાઉટ યુ બિકોઝ દેર આર થિંગ્સ વિચ આર મોર ઇમ્પોર્ટન્ટ ફોર યુ દેન હર. That is why she is attracted to you or she likes you. But if you do all the time, all you do is talk to her only, she will lose interest. And this is what happens in relationships. કપલ્સમાં જ્યારે રિલેશનમાં એટલે એટલા ઘૂસી જાય એકબીજામાં કે એ લોકોને બીજું કંઈ દેખાય, કંઈ કરતા બી નહીં આવડે. એના લીધે શું થાય? અટ્રેક્શન પતી જાય. ઇફ યુ વોન્ટ ટુ બી અટ્રેક્ટિવ, મેન ઓર વુમન, યુ બિલ્ડ યોર પર્સનાલિટી. પોતાની પર્સનાલિટી કેવી રીતે બનાવવાના? by finding a passion. સમજ પડે છે બધાને આ વસ્તુ? So here, character and depth. હવે આપણે જ્યારે કંઈ વસ્તુ કરીએ, કંટાળો નથી આવતો ને બધાને? કન્ટિન્યુ કરીએ ને કે પછી ઇનફ ફોર ટુડે? અઘરું લાગવા લાગે તો સમજી લેજો પેલા 20 કલાક હજુ પૂરા નથી થયા મારી જોડે. બરાબર? મને સહન કરવા માટે બી 20 કલાક પૂરા કરવા પડશે તમે. રાઈટ? સો થઈ ગયા ને તમારા 20 કલાક વધારે થઈ, 200 કલાક થઈ ગયા. હવે તો થઈ ગયા ને 200 hours. સો હવે આપણે સમજીએ કે આપણે કોઈ પણ એક્ટિવિટી કરવાની એટલે એવી એક્ટિવિટી શોધવી પડે જે એક્ટિવિટી આપણને ખરેખર એ વસ્તુમાં માટે ક્રેઝી પેશનેટ બનાવે. શું બનાવે? પેશનેટ. અને એ વસ્તુ જ્યારે આપણે શોધી લેવાના લાઈફમાં, પર્પઝ, ગોલ, મિનિંગ, તો ઓટોમેટિકલી તમારા અંદર એ વસ્તુના પેલા બીજ રોપાઈ જશે. બધાના લાઈફમાં ગોલ શોધવું પડે. ખબર? આપણે કન્ફ્યુઝ હોય કે લાઈફમાં શું કરું. મૂવી આવી છે લક્ષ્ય, ખબર નથી આપણને કે લક્ષ્ય શું છે લાઈફ. એટલે એ શોધવાનું બહુ જરૂરી છે. યોર ગોલ એન્ડ પેશન. એ ગોલ ક્યારે આવે ને શેને કહેવાય આપણે સમજીએ કે ગોલ ને પેશન કોને કહેવાય. કેટલા જણાને કન્ફ્યુઝન છે કે લાઈફમાં મારે શું કરવાનું મને ખબર નથી? રેઝ યોર હેન્ડ્સ. હાઉ મેની ઓફ યુ ફીલ યુ ડોન્ટ નો કે લાઈફમાં શું કરવું છે મારે? ઓનલી 1%. there exactly, right? તો આનો મતલબ એ થયું કે હજુ સુધી આપણે એ વસ્તુ ડિસ્કવર નથી કરી. હવે જ્યારે કરી લેવાના, યુ વિલ બી હેપી. હવે એ વસ્તુ શું છે સમજીએ આપણે. તમે જ્યારે કોઈ એવી એક્ટિવિટી કરો જેનાથી તમે એ વસ્તુના અંદર એકદમ ખોવાઈ જાઓ, યુ લૂઝ યોર સેલ્ફ, તમને બીજું કંઈ દેખાય જ નહીં. તમે એ એક્ટિવિટી એના માટે કરો. એ એક્ટિવિટીને ઓટોટેલિક એક્ટિવિટી. કેવી એક્ટિવિટી કહેવાય? ઓટોટેલિકનું મિનિંગ શું થાય ખબર? ઓટોટેલિક, યુ ડુ સમથિંગ જસ્ટ બીકોઝ યુ એન્જોય ઇટ, નોટ બીકોઝ ઓફ મની, નોટ બીકોઝ ઓફ ટાઈમ પાસ, નોટ ફોર એની રીઝન. યુ ડુ ઇટ બીકોઝ યુ એન્જોય. એટલે લોકો વધારે પડતા કામ શેના માટે કરે? પૈસા કમાવા માટે કરે ને. આપણે કામ શેના માટે કરીએ? ટુ અર્ન મની. પણ અગર આપણે કહીએ કે તમને આ વસ્તુ માટે પૈસા નહીં મળે, તમે કરવાના? નહીં કરવાના. પણ અગર જો તમે એ કામ પૈસા વગર પણ કરી શકો તો દેટ ઇઝ વાય યુ આર ડુઈંગ ઇટ, દેટ ઇઝ યોર પેશન. એટલે એ જ્યારે કરવાનું ચાલુ થાય તમારું બ્રેન એક વસ્તુમાં આવી જાય જેને કહેવાય ધ ફ્લો સ્ટેટ. શું કહેવાય? ફ્લો. આપણે ગુજરાતીમાં કહે કે ફ્લોમાં રહેવાનું. ફ્લો મીન્સ કેવું કે તમારું બ્રેન, તમારું બોડી એ વસ્તુમાં એટલું એન્ગેજ થઈ જાય, એટલું તલ્લીન થઈ જાય કે તમને બીજું કંઈ દેખાય નહીં. રાઈટ? સો દેટ મીન્સ યુ હેવ ટુ ફાઇન્ડ ઇટ. વોટ ઇઝ ઇટ? ફાઇન્ડિંગ યોર ફ્લો. એ ફ્લો કેવો હોય ખબર? શ્વાસ લેવા જેવું હોય. ઇટ્સ લાઈક બ્રીધિંગ. ને જ્યારે તમે એ વસ્તુ કરો ત્યારે તમને એ વસ્તુમાં કંટાળો નહીં આવે.
એટલે છોકરાઓ જ્યારે ક્રિકેટ રમવામાં એટલા મશગુલ હોય, ભણવામાં નહીં ગમે, કારણ કે એ લોકોને ક્રિકેટમાં પેલો ફ્લો મળે ને. કેટલા જણને ક્રિકેટ બહુ ગમે, રાઈટ? તો તમે ક્રિકેટ જ્યારે રમતા છો ત્યારે શું થાય છે? યુ કમ્પ્લીટલી ઇમર્સ્ડ ઇન ધ એક્ટિવિટી. ને ક્રિકેટ તમે બીજા કારણથી નથી રમતા, ક્રિકેટ તમે રમો કારણ કે એનો અંદરનો પર્પઝ જ એ છે. એમાં રાઈટ? લૂઝિંગ ટ્રેક ઓફ ટાઈમ, તમને ટાઈમ ક્યાં નીકળી જાય ખબર ના પડે. ઓટોટેલિક એક્ટિવિટી, ઓટોટેલિક આઈ જસ્ટ એક્સપ્લેન, ફોરગેટિંગ યોરસેલ્ફ, તમે ખુદને ભૂલી જાઓ. અત્યારે ફોર મી ધીસ ઇઝ વોટ આઈ એમ ડુઈંગ, ધીસ ઇઝ માય ફ્લો એક્ટિવિટી વિચ ઇઝ ટ્રેનિંગ એન્ડ ટીચિંગ. સો વેન આઈ એમ ટ્રેનિંગ એન્ડ ટીચિંગ આઈ કમ્પ્લીટલી ફોરગેટ હુ આઈ એમ. I don't care about myself. I care about delivering my message. I care about teaching. I care about training. હવે જ્યારે હું આ વસ્તુ કરું, ઓટોમેટિક મારા અંદર કોન્ફિડન્સ આવવાનો જ છે. કારણ કે મને એ પડેલી નથી કે હું કોણ છું, હું ભૂલ કરું કે નહીં. મને મારી ફ્લો એક્ટિવિટી મળે છે, રાઈટ? હું મારા માટે વિચારું હું કોણ છું, તો હું મારા પોતાના આઉટલુક માટે એકદમ કોન્શિયસ થઈ જઈશ. કોન્શિયસ થઈ જઈશ તો મારો કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જશે, રાઈટ? બીઈંગ ઇન સિંક વિથ ધ એક્ટિવિટી થ્રુ બોડી, માઇન્ડ એન્ડ સોલ. તમારું માઇન્ડ, બોડી અને સોલ જ્યારે એ એક્ટિવિટીમાં ખોવાયેલું હોય, દેટ ઇઝ ધ ફ્લો સ્ટેટ. ટાઈમ લાગશે, ટેક યોર ટાઈમ અને એક્સપ્લોર કરો વોટ ઇઝ યોર ફ્લો સ્ટેટ. તો ફ્લો સ્ટેટ કોને કહેવાય આપણે સમજીએ. દેખાય છે બધાને અહીંયાથી, રાઈટ? સો વોટ ઇઝ અ ફ્લો સ્ટેટ? તો જ્યારે કોઈ એક્ટિવિટી આપણે કરીએ, નવી એક્ટિવિટી કરીએ, જેમ મેં તમને સ્કિલ્સની વાત કરી, તો એ વસ્તુ આપણા માટે બહુ ડિફિકલ્ટ હોય. કેવી હોય? પણ આપણને કરતા નહીં આવડે. સો વોટ હેપન્સ, જ્યારે એ ચેલેન્જ વધારે હોય પણ સ્કિલ્સ નહીં હોય, એટલે આપણી સ્કિલ ઓછી હોય, એને કહેવાય લો એફિકેસી, ત્યારે આપણને શું ફીલ થાય? આ શું કહેવાય ને? એન્ઝાયટી. ત્યારે આપણને શું ફીલ થાય? એન્ઝાયટી. તમે નવું કંઈ કરવા આવ્યા, ક્લાસમાં આવ્યા, ફર્સ્ટ ડે, શું ફીલ થાય? એન્ઝાયટી. કેમ ફીલ થાય? કારણ કે આવડતું નથી, યુ નોટ કમ્ફર્ટેબલ. એટલે ધીરે ધીરે ચેલેન્જને ઓછી કરવા માટે આપણે ધીરે ધીરે આપણી સ્કિલ વધે. આ જો આ ચેલેન્જનું ગ્રાફ છે, આ સ્કિલનું ગ્રાફ છે. એઝ યોર સ્કિલ સ્ટાર્ટ ઇન્ક્રીઝિંગ, યોર એન્ઝાયટી લેવલ કમ્સ ડાઉન. અગર જો તમને એ વસ્તુ બહુ ઇઝીલી કરતા આવડે પણ ચેલેન્જ જ નથી, ડર જ નથી લાગતો, તો તમે અહીંયા પહોંચી જાઓ. બોર્ડમ, યોર બોર્ડ, કમ્પ્લીટલી બોર્ડ. વાય આર યુ બોર્ડ? બિકોઝ બહુ ઇઝી છે. સો યુ હેવ ટુ ફાઇન્ડ ધ રાઇટ બેલેન્સ બિટવીન ચેલેન્જ એન્ડ સ્કિલ, વિચ ઇઝ કોલ્ડ ધ flow state. So you have to build that kind of flow state for yourself. So here conditions of flow, તમારા અંદર ફ્લો લાવવાનું કેવી રીતે? ક્લિયર ગોલ્સ એક્ઝિસ્ટ. તમને ખબર છે કે ગોલ્સ શું છે, તમારે શું કરવાનું. યુ આર ગેટિંગ કોન્સ્ટન્ટ ફીડબેક, મીન્સ યુ નો હાઉ યુ આર ઇમ્પ્રુવિંગ. આપણે ક્રિકેટમાં રમતા હોય તો ખબર, સ્કોર ખબર પડે, તો એનાથી આપણને ફીડબેક મળે, રાઈટ? એટલે આપણે કોઈ બી એક્ટિવિટી કરીએ એનું ફીડબેક લેવાનું જરૂરી છે. તમે એક્સરસાઇઝ કરો છો તો ફોટો પાડો જીમમાં, એનાથી પોતાના ફોટો જોઈને કોન્ફિડન્સ આવે ને? દેટ ઇઝ કોન્સ્ટન્ટ ફીડબેક. બેલેન્સ બિટવીન ચેલેન્જ એન્ડ સ્કિલ. ડિફિકલ્ટ પણ છે, પણ એ ડિફિકલ્ટીને હેન્ડલ કરવા માટે સ્કિલ પણ છે. જેમ જેમ સ્કિલ વધતી જાય તેમ તેમ ચેલેન્જ ઓછું થઈ જાય. ચેલેન્જ બહુ હોય, કેમ વધારે લાગે ચેલેન્જ? બિકોઝ સ્કિલ ઓછી છે. તો લાઈફમાં આમ થવું જોઈએ. સો ઇટ શુડ બી અ બેલેન્સ, ચેલેન્જ એન્ડ સ્કિલ, રાઈટ? એક્શન એન્ડ અવેરનેસ મર્જ. તમે જે કરો છો ને પોતાનું અવેરનેસ, એ બંને મિક્સ છે. પછી ખબર જ નથી કે તમે શું કરો છો, તમે કોણ છો એ બધું ભૂલી જાઓ. લોસ ઓફ સેલ્ફ કોન્શિયસનેસ. વોટ ડઝ દેટ મીન? યુ આર નોટ અવેર ઓફ હુ યુ આર. તમે ડાન્સમાં એટલા તલ્લીન કે ખબર જ નથી કે શું ચાલતું છે. યુ આર એન્જોયિંગ ધ ડાન્સ. એવું ક્યારે લાઈફમાં ફીલ થયું? ટેલ મી. અગર એક થયું છે, મીન્સ તમે ફ્લોને એક્સપિરિયન્સ કર્યું. જ્યારે ફ્લોને એક્સપિરિયન્સ કર્યું ત્યારે તમારા લાઈફના બેસ્ટ મોમેન્ટ્સ હતા. તમે તમારા ફ્રેન્ડ્સ જોડે હતા, એકદમ બહુ હસતા અને મજા કરતા હતા. એ ફ્લો સ્ટેટ કહેવાય. એમાં કંઈ પૈસા નથી મળવાના, પણ એને રિયલ ફ્લો સ્ટેટ કહેવાય. પછી નો કન્સર્ન ફોર ફેલિયર. તમે હારો કે જીતો એનો કોઈ ફરક નહીં પડે. જેમ મેં તમને કીધું, પૈસા પણ નહીં કમાવો તો બી તમે એ વસ્તુ કરી શકો. લેક ઓફ ડિસ્ટ્રેક્શન. તમને ડિસ્ટર્બ કોઈ નથી કરતું. ફિલિંગ ઓફ ટાઈમલેસનેસ. ટાઈમ ક્યાં નીકળી જાય એ બી નહીં ખબર પડે. કે આ ટાઈમ નીકળી ગયો ખબર બી નહીં પડે. ફ્રેન્ડ સાથે હોય ત્યારે આવું થાય. યુ લૂઝ ધ ટ્રેક ઓફ ટાઈમ. યુ ડોન્ટ નો વેર યોર ટાઈમ હેઝ ગોન. યોર ફ્લો એક્ટિવિટી શુડ બી લાઈક દેટ. એન્ડ activity becomes, you do the activity because you want to do the activity, not because of something else.
હું તમને કહું બુક વાંચવાનું ચાલુ કરો, તમે મારા કેવા પર કરો છો તો ઇટ ઇઝ નોટ ઓટોટેલિક. તમે પોતાના પેશનથી વાંચો છો તો તમે એને એન્જોય કરો છો. એન્જોય કરો છો ત્યારે રિયલ ઇમ્પ્રુવમેન્ટ આવવાનું. આઈડિયા આવે છે બધાને? યુ ઇમ્પ્રૂવ બિકોઝ યુ વોન્ટ ટુ ડુ ઇટ, નોટ બિકોઝ આઈ એમ ટેલિંગ યુ. રાઈટ? સો એસ્પેક્ટ્સ ઓફ ધ ઓટોટેલિક પર્સનાલિટી. આપણા અંદર કઈ ક્વોલિટી હોવી જોઈએ? ગોલ્સ આર ઇન્ટ્રિન્સિક. ઇન્ટ્રિન્સિક મીન્સ યુ ડુ દેટ બિકોઝ યુ વોન્ટ ટુ ડુ ઇટ, નો અધર રીઝન. વર્ક ઇઝ ઇમર્સિવ. તમે એના અંદર ખોવાઈ જાઓ. અટેન્શન ઇઝ અનવેવરિંગ. તમારું ધ્યાન એના પર જ હોવું જોઈએ, બીજું કંઈ નહીં આવે વચમાં. દેર ઇઝ નો સાયકિક એન્ટ્રોફી. ધીસ ઇઝ સમથિંગ હાર્ડ. એન્ટ્રોફીનું મિનિંગ થાય જ્યારે આપણું બ્રેન એક એવા અવસ્થામાં હોય કે બ્રેનમાં બહુ વિચાર આવે, આ બી વિચાર આવે ને તે બી વિચાર આવે, જે જનરલી આપણા માઇન્ડની જનરલ કન્ડિશન. રાતના સુવા પહેલાં શું આવે? બહુ બધું વિચાર આવે ને? સવારે ઉઠો કંઈ પણ આપણે ફ્રી હોય ત્યારે આપણા માઇન્ડમાં બહુ બધું આવે ને. એનાથી બચવા માટે, આ એન્ટ્રોફીથી બચવા માટે લોકો કંઈક ને કંઈક કરવા માંગે, બિઝી રહેવા માંગે. તમને જમતા જમતા કંઈ શો જોવાનું ચાલુ કરો. તમે ટ્રાવેલ કરતી વખતે કાનમાં હેડફોન્સ નાખી દો. કેમ કરો? તમે પેલે એન્ટ્રોફીથી બચવા માંગો. કારણ કે એન્ટ્રોફીમાં કોઈ ઓર્ડર નથી, દેર ઇઝ કેઓસ. તમારા બ્રેનમાં બહુ બધા વિચાર આવે છે અને એ બહુ બધા વિચારના લીધે તમને અંદર કદાચ સેલ્ફ ડાઉટ આવે, તમારું કોન્ફિડન્સ લો થઈ જાય. એટલે એનાથી છુપાવવા માટે, એનાથી ભાગવા માટે, એનાથી બચવા માટે લોકો શું કરે? પોતાને બિઝી રાખે. કંઈક ને કંઈક ટીવી જોઈને બિઝી રાખે, નહીં હોય તો નશો કરીને બિઝી રાખે, ડ્રિંક કરે, ડ્રગ્સ કરે. કેમ? વાય? બિકોઝ દે કેનોટ હેન્ડલ ધીસ કોમન સ્ટેટ. જો અત્યારે માઇન્ડ કેવું ચાલે છે. ફીલ ધ સાયલન્સ. માઇન્ડમાં થોટ્સ આવે છે અત્યારે યુ આર ઇન ધ ફ્લો સ્ટેટ, યુ આર અન્ડરસ્ટેન્ડિંગ વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. રાઈટ? તો લાઈફમાં એટલી બધી ક્લેરિટી હોય, યુ હેવ દેટ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર, યુ નો વોટ યુ આર ડુઈંગ, તો ઓટોમેટિકલી બીજું બધું ભૂલી જાઓ તમે. અને ત્યારે યુ બીકમ હેપી. વેન યુ બીકમ હેપી, this builds natural internal level of confidence. એ બહારના લોકોથી કંઈ હલાઈ નહીં શકે, કારણ કે એ અંદરથી આવે. કેવું આવે? ઇનબિલ્ટ કોન્ફિડન્સ. દેટ ઇઝ વેરી ડીપ. એ ડીપ કોન્ફિડન્સ એમને એના માટે વર્ષોને ટાઈમ લાગે. એટલે આમ આપણે મેં જે તમને પહેલાં બતાવ્યું, દેટ વોઝ શોર્ટકટ. ધીસ ઇઝ ધ લોંગ કટ. લોંગ કટ ઇઝ નોટ ઇઝી, બટ ઇટ ઇઝ વર્થ ઇટ. હવે તમે કઈ સ્કિલ લર્ન કરો છો, તમે જે સ્કિલ શીખો છો ફ્લોવાળી, એ એવી એક્ટિવિટીઝ હોવી જોઈએ જેના અંદર 4 કન્ડિશન્સ હોવા જોઈએ. કન્ડિશન નંબર 1, યુ લવ ડુઈંગ દેટ એક્ટિવિટી. તમને એ એક્ટિવિટી કરવાની મજા આવે. કન્ડિશન નંબર 2, ધ વર્લ્ડ નીડ્સ દેટ એક્ટિવિટી. દુનિયાને એની જરૂર છે. કન્ડિશન નંબર 3, તમને કરવાનું ગમે છે, બટ યુ આર ઓલ્સો ગુડ એટ દેટ એક્ટિવિટી. તમે એ વસ્તુ કરવામાં હુનર છે. અને કન્ડિશન નંબર 4, પીપલ આર વિલિંગ ટુ પે ફોર દેટ એક્ટિવિટી. લોકો એ એક્ટિવિટી માટે પે કરવા માંગે છે. એ એક્ટિવિટીની દુનિયામાં જરૂર છે. તમને એ એક્ટિવિટી કરવામાં મજા પણ આવે છે અને તમે એ એક્ટિવિટી કરવામાં સારા પણ છો. આ 4 જ્યારે વસ્તુ ભેગી થાય ત્યારે એને જેપનીઝ વર્ડમાં કહેવાય ઇકીગાઈ. શું કહેવાય? ઇકીગાઈ ઇઝ ધ સેમ થિંગ. ઇટ ઇઝ યોર પર્પઝ. જ્યારે તમને તમારું પર્પઝ મળી જાય તો યુ આર અર્નિંગ મની ઓલ્સો. વર્લ્ડમાં એની જરૂર પણ છે. તમને કરતાં પણ આવડે છે ને તમને કરવાનું ગમે પણ છે. આમાં પ્રોબ્લેમ શું થાય? લોકોને કંઈ કરતાં આવડતું હોય પણ એમને ગમતું નહીં હોય. જે કરવાનું બહુ ગમે, વોટ દે લવ ડુઈંગ, they are not good at it. Right? So all these 4 factors, when they combine together, you form that purpose. હવે આ જ વસ્તુના અલગ અલગ શબ્દ છે ઇંગ્લિશ. આપણે જોયો વર્ડ ફ્લો. જેપનીઝમાં એને કહેવાય ઇકીગાઈ. બુદ્ધિઝમમાં એને કહેવાય ઝેન. શું કહેવાય? આપણે હિન્દુ કલ્ચરમાં એને કહેવાય ધર્મ. આ મારું ધર્મ છે, આ મારું કર્તવ્ય છે. ઓર કર્મ. શું કહેવાય ને? કર્મા ઓર ધર્મા. ધર્મા એટલે શું થાય? દેટ ઇઝ ધ થિંગ. એટલે આ વસ્તુના બધા અલગ અલગ નામ છે, પણ એ બધી વસ્તુ મળીને એક જ થાય. અને વેન યુ ફાઇન્ડ દેટ પર્ટિક્યુલર એક્ટિવિટી,
યુ બીકમ કોન્ફિડન્ટ ઓટોમેટિકલી ઇન્ટરનલી. પછી તમારે બીજા કોઈથી કંઈ ફરક નહીં પડે. રાઈટ? ઓકે. ડુ લેટ મી નો ઇફ યુ આર રનિંગ આઉટ ઓફ ટાઈમ. વોટ ઇઝ ધ ટાઈમ રાઇટ નાઉ? 10:26. Okay. So what we learned here is find your purpose in life. લાઈફમાં પોતાનું પર્પઝ શોધવાનું, રાઈટ? સો બે સવાલ ના આવે. પહેલો એક સવાલ લોકો પૂછે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ, કે જીવનનો અર્થ શું છે? આપણે બધા એ જ શોધીએ કે જીવનનો અર્થ શું છે. તો એ સવાલ ચેન્જ કરવું પડે આપણે, અને સવાલ પૂછવો પડે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ યોર લાઈફ. બીજા કરે છે એટલે મારે કરવું છે? It's not right. You have to do what you have to do, what you want to do. Don't copy other people. મારા ફ્રેન્ડ્સે આ કોર્સ લીધું એટલે હું બી આ લઈશ, મારા ફ્રેન્ડ આ કરે છે એટલે હું બી આ કરીશ. That is wrong. You will not be happy, right? So you have to find your own unique purpose. When you find that, you have found your purpose in life. You have found your meaning of life. પોતાના જીવનનો અર્થ ક્યારે ખબર પડે? જ્યારે પોતાનું પર્પઝ ખબર પડી જાય, રાઈટ? આ ઉંમરમાં તમારી એજ હોય કે તમે ડિસ્કવર કરો કે તમારું પર્પઝ શું છે. જો તમે પર્પઝ ડિસ્કવર ના કરો, ઇફ યુ ડોન્ટ ફાઇન્ડ યોર પર્પઝ, ધ વર્લ્ડ વિલ ગીવ યુ અ પર્પઝ. તમને જવાબદારી થમાઈ દેવામાં આવશે, લોકો તમને કામ આપી દેશે. પીપલ વિલ ગીવ યુ અ ગોલ, યોર ફેમિલી વિલ ગીવ યુ અ ગોલ, યોર ચાઇલ્ડ વિલ ગીવ યુ અ ગોલ, your husband, your wife, they will give you a goal, your boss will give you a goal, because you did not find your own goal. Am I right or wrong? People will give you. લાઈફમાં તમારી જે સ્ટોરી હશે એ કોઈ બીજો બનાવશે, કે તમે એ સ્ટોરી પોતે બનાવવાના. Either you will write your story or somebody else will write your story, but that is your choice who writes your stories. But એ સ્ટોરીને ચેન્જ કરવી હોય, તમારી અત્યારે જે સ્ટોરી લખાય છે, the story that is being written right now, if you want to change it, you have to take action. You have to find your purpose, your meaning. If you don't find that, people will give you the meaning. People will give you a character to play. તમારું કેરેક્ટર લોકો નક્કી કરી નાખશે. Am I right or wrong? અત્યારે જે કેરેક્ટર તમે કરો છો, are you happy with your character? The character that you are playing right now. That character has been decided by your family, by your parents. Gradually it will be decided by other circumstances. તમારા જીવનના જે હાલાત હશે એનાથી તમારો કેરેક્ટર નક્કી થશે કે તમે ક્યાં પહોંચવાના. તમે અગર એને ડ્રાઈવ નહીં કરવાના તો કોઈ બીજું કોઈ ડ્રાઈવ કરશે, કંટ્રોલ કરશે. તમે ડ્રાઈવ કરવાના તો ઇટ વિલ બી યોર ચોઇસ. બટ ઇટ વિલ ઓલ હેપન વેન યુ ટેક યોર ટાઈમ વેરી સિરિયસલી. ઇફ યુ વેસ્ટ યોર ટાઈમ, પીપલ વિલ ડિસાઇડ યોર લાઈફ, દેન યોર કોન્ફિડન્સ લેવલ વિલ બી લો. બટ ઇફ યુ ટેક ચાર્જ ઓફ યોર ટાઈમ, યુ ડિસાઇડ કે મેં મારા દિવસના 12 કલાક કેવી રીતે યુઝ કરું, તો તમે તમારી સ્ટોરીને પોતે ડ્રાઈવ કરવાના. When you drive your story, you will have confidence, because you are doing things on your own term. Am I right or wrong? This brings real confidence. So ways to build confidence. Confidence ને કેવી રીતે હવે આપણે બનાવવાના, ના બેઝિક સ્ટેપ્સ સમજીએ. ફર્સ્ટ ઇઝ સ્કિલ ઓવરથિંકિંગ એન્ડ સેલ્ફ ડાઉટ. ઓવરથિંકિંગ થાય ને, કેમ થાય? બીકોઝ ફ્લો નથી. ફ્લો વી લર્ન્ટ અબાઉટ ફ્લો. લાઈફમાં આપણે ફ્રી બેસીને બહુ નેગેટિવ વિચારીએ. વેન વી થિંક નેગેટિવ એટલે આપણને પોતાના પર સેલ્ફ ડાઉટ થાય, એટલે કોન્ફિડન્સ લેવલ. તમે ફ્લો સ્ટેટમાં રહો, તમને ક્યારે પણ કોન્ફિડન્સ ઇશ્યુઝ નહીં આવે. જે લોકો કોન્ફિડન્ટ કોણ હોય? જે લોકો પોતાની એક્ટિવિટીમાં એકદમ તલ્લીન હોય. સો ફાઇન્ડ દેટ, રાઈટ? સો યુ કિલ ઓવર થિંકિંગ એન્ડ યુ કિલ સેલ્ફ ડાઉટ. નેક્સ્ટ, સેલ્ફ ડાઉટ બીજી વસ્તુથી પણ આવે. આ વસ્તુથી બીજાને જોઈને આવે. બીજા શું કરે છે એને જોઈને આવે, રાઈટ? બીજા શું કરે છે એ જોઈને કેમ આવે આપણને? બિકોઝ આપણે કમ્પેર કરીએ. એમ આઈ રાઈટ ઓર રોંગ? ટુડે મોર્નિંગ આઈ રેડ સમથિંગ એન્ડ ધીસ થિંગ હેડ સો મચ સેન્સ. આ સેન્ટેન્સને સમજજો બધા શું કહેવા માંગે. In the age of Facebook and Instagram, you can observe this myth-making process more clearly than ever before, because some of it has been outsourced from the mind to the computer. આ બધી બનાવટ છે જે દુનિયામાં લોકો બનાવીને આપણી સામે મૂકે છે, ને એ બીજાની જે બીજાની ફેક સ્ટોરીઝ છે એનાથી આપણે દુઃખી થઈએ,
આપણે સેડ થઈએ અને આપણું કોન્ફિડન્સ તૂટે. કેવી રીતે? ઇટ ઇઝ ફેસિનેટિંગ એન્ડ ટેરિફાઇંગ ટુ બિહોલ્ડ પીપલ, લોકોને આપણે જોઈએ, હુ સ્પેન્ડ કાઉન્ટલેસ આર્સ કન્સ્ટ્રક્ટિંગ એન્ડ એમ્બેલિશિંગ અ પરફેક્ટ સેલ્ફ ઓનલાઈન. પોતાનું આખું એક સ્ટોરી, એક પોતાની લાઈફ તમારી સામે ઇન્ટરનેટ પર મૂકે અને એની લાઈફ જોઈને આપણને લાગે આની લાઈફ કેટલી મસ્ત છે. એ ફેક હોય. They are embellishing a perfect self online, becoming attached to their own creation and mistaking it for the truth about themselves. તમે ઇન્ટરનેટ પર કોણ છો અને રિયલ લાઈફમાં કોણ છો, આ બંને અલગ વસ્તુ છે. ઘણા લોકો ઇન્ટરનેટ પર બહુ પરફેક્ટ દેખાય, બટ રિયાલિટીમાં they are miserable. So the question is, are you happy in real life or are you happy on social media? And are you sad because you see other people happy on social media? Then you are an idiot. Because people whose life seems perfect online, their life is not. And people whose life is actually perfect are not on social media. સમજ પડી? Right? That's how, when you see how a family holiday, લોકો ફેમિલી હોલિડે પર ગયા હોય, fraught with traffic jam, ટ્રાફિકમાં અટકેલા હોય, પેટી સ્કોબલ્સ, અંદર નાના ઝઘડા થયા હોય, ટેન્સ સાયલેન્સીસ, ચૂપચાપ બેસેલા હોય, એકબીજા સાથે વાત નહીં કરતા હોય, become a collection of perfect panoramas, perfect dinner and smiling faces. જ્યારે ઇન્ટરનેટ પર જોઈએ ત્યારે આપણને આ દેખાય, હા, it was a perfect weekend. Right? But so what happens? 99% of what we experience, જે રિયલી આપણે એક્સપિરિયન્સ કરીએ, never becomes part of the story of the self. એટલે સોશિયલ મીડિયા પર તમે લોકોની 1% લાઈફ જોઈને તમે પોતાની 99% લાઈફને બગાડી નાખો. સમજ પડી? સો સોશિયલ મીડિયા પ્લેઝ અ બિગ રોલ ઇન ક્રિએટિંગ ધીસ ઓવરથિંકિંગ એન્ડ સેલ્ફ ડાઉટ. સો ઇફ યુ વોન્ટ ટુ બી ટ્રુલી કોન્ફિડન્ટ, reduce your social media. સમજ પડે છે બધાને? ટ્રુ ઓર નોટ? સરાઉન્ડ યોરસેલ્ફ વિથ પીપલ હુ હેલ્પ યુ ગ્રો. એવા લોકો સાથે રહો જે તમને ગ્રો કરાવે. મોસ્ટલી લોકો ગ્રો નહીં કરાવે, એ લોકો તમારી લાઈફને ટાઈમ પાસ કરાવે. મેં ફ્રી ચૂકા છે, ચાલ જઈએ રખડવા, એ ટાઈમ પાસ કરાવે. બી વિથ પીપલ હુ હેલ્પ યુ ગ્રો, હુ ચેન્જ યુ. લર્ન ટુ સે નો. એઝ આઈ સેડ, યુ બિલ્ડ યોર ઓન કેરેક્ટર. લોકોને પહેલાં ના પાડતા શીખો. જ્યારે લોકો તમારું ટાઈમ બગાડે, તમારી સાથે ટાઈમ પાસ કરે, તો સે નો. આઈ હેવ અધર થિંગ્સ, આઈ હેવ અધર પ્રાયોરિટી. આ ટોપિક પર આખું આવું લેક્ચર આપણાથી કરાશે. વોટ ઇઝ ધ ટોપિક? લર્નિંગ ટુ સે નો. ના કેવી રીતે પાડવાનું, એના પર સેમ આવું ટોપિક આપણાથી કરાશે. નેક્સ્ટ, કીપ રિમાઇન્ડર્સ ઓફ યોર અચીવમેન્ટ. લાઈફમાં તમે જે અચીવ કરો એના રિમાઇન્ડર્સ રાખો. આ બહુ બેઝિક વસ્તુ છે કે તમે જ્યારે યુ આર ફિલિંગ સેડ, તો તમારી વસ્તુ, તમે લાઈફમાં શું બનાવ્યું, અચીવ કર્યું, કીપ ઇટ ઇન યોર વોલ. ફોટોગ્રાફ્સ, મેડલ્સ, વોટ એવર ઇટ ઇઝ, કીપ ઇટ અરાઉન્ડ યુ. પોઝિટિવ થિંગ્સ અરાઉન્ડ યુ. બી ઓબ્સેસ્ડ અબાઉટ યોર પેશન. પોતાના પેશન માટે એકદમ પાગલ. જે મેં તમને કીધું, ફ્લો, મિનિંગ ઓફ લાઈફ, પર્પઝ, એના માટે એકદમ ગાંડા થઈ જાઓ કે એના સિવાય કંઈ દેખાય છે. ડુ યુ નો દેટ મેડ આર્ટિસ્ટ, એક મેડ આર્ટિસ્ટ હોય જે પેલો પેઇન્ટિંગમાં એટલો ખોવાયેલો હોય કે એના કપડાં વપડા, દાઢી બાડી વધી જાય, એકદમ ફકીર બની જાય, પણ એ એના પેશનમાં ગાંડો હોય. એ માણસ બની જાઓ. વેન યુ આર દેટ ક્રેઝી આર્ટિસ્ટ, યુ આર ટ્રુલી હેપી. જે બી લોકો એવા મેડ આર્ટિસ્ટ બની જાય, ધ મેડ સાયન્ટિસ્ટ યુ કોલ ઇટ, દેટ ઇઝ ધ ફ્રેઝ. બી ધ મેડ સાયન્ટિસ્ટ, કે પોતાના પેલા ગોલમાં એટલા તલ્લીન થઈ ગયા કે બીજું દુનિયાનું કંઈ તમને દેખાય. દેન યુ આર ટ્રુલી હેપી. ઇન્વેસ્ટ ઇન એક્સપિરિયન્સ એન્ડ નોટ ઇન થિંગ્સ. તમે જે પૈસા ખર્ચો એ વસ્તુઓમાં નહીં ખર્ચો, એક્સપિરિયન્સમાં ખર્ચો. કેમ? બિકોઝ એક્સપિરિયન્સ તમારા માઇન્ડને ચેન્જ કરે, ને માઇન્ડને જે ચેન્જ કરે એ તમને ઇન્ટરનલ લોંગ ટર્મ કોન્ફિડન્સ આપે. જે તમારા લાઈફને બહારથી ચેન્જ કરે એ તમને શોર્ટ ટર્મ કોન્ફિડન્સ આપે. એટલે ઇફ આઈ સ્પેન્ડ 2 lakh rupees on a phone, I am spending it in things. But if I spend money on getting some kind of experience, હું કશે ફરવા નીકળી ગયો, હું ફરીને પાછો આવ્યો, તો હું કંઈ લઈને નથી આવ્યો, પણ એ જર્નીએ મને ચેન્જ કરી નાખ્યું. તમે અત્યારે કેટલા જણા હોસ્ટેલમાં રહ્યા છે? યુ બીન ટુ હોસ્ટેલ્સ, રાઈટ? કેટલા જણા ઘરથી દૂર રહ્યા છે, રાઈટ? કેટલા જણા ફરવા ગયા છે 1 વીક માટે, 5 દિવસ, 3 દિવસ માટે ગયા છો ને ફરવા? When you came back from your trip,
યુ ચેન્જ અ લિટલ, થોડા બદલાઈ ગયેલા. તમે જેટલું ટ્રાવેલ કર્યું ચેન્જ થઈને આવ્યા. વી હેવ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ હુ ગો અબ્રોડ, ફોરેન કન્ટ્રીમાં જતા રહે, 5 વર્ષ પછી એટલે આખા બદલાઈ જાય. બિકોઝ એ લોકો એક્સપિરિયન્સ કરીને આવે. જેટલું લાઈફમાં એક્સપિરિયન્સ કરીએ આપણે એટલા ચેન્જ થઈ જાય, ને જેટલા આપણે ચેન્જ થઈએ એટલું આપણે કોન્ફિડન્ટ ફીલ કરીએ. પણ અગર આપણે પૈસા લઈને આપણે અગર વસ્તુઓમાં નાખી દઈએ તો શું થાય? એ આપણને સ્પિરિચ્યુઅલી અંદરથી ચેન્જ નહીં કરે. સો ડોન્ટ સ્પેન્ડ મની ઓન થિંગ્સ, સ્પેન્ડ મની ઓન એક્સપિરિયન્સ. અત્યારે સવારે ઠંડીમાં ઉઠીને બધા અહીંયા સુધી આવ્યા, અહીંયાથી તમે કંઈ લઈને નથી જવાના, હું તમને નાસ્તો નથી આપવાનો, કંઈ પાર્સલ નથી આપવાનું, પણ અહીંથી તમે કંઈક લઈને જાઓ છો. દેટ ઇઝ એન એક્સપિરિયન્સ, દેટ વિલ ચેન્જ યોર થિંકિંગ. આ જેટલા વધારે થિંકિંગ ચેન્જ કરે, તમારા બ્રેનને ચેન્જ કરે, એ એક્સપિરિયન્સીસ તમારી લાઈફને વધારે સારી બનાવે. ઇટ ઇઝ નોટ ધ થિંગ્સ, ઇટ ઇઝ ધોઝ એક્સપિરિયન્સીસ. એટલે એક કહેવત છે કે ભાઈ જીવનમાં, બહુ ફિલોસોફિકલ કહેવત છે કે ધ બેસ્ટ થિંગ્સ ઇન લાઈફ આર ફ્રી. કહેવાય ને, મતલબ કે જીવનમાં જે સૌથી સારી વસ્તુઓ છે એ ફ્રી છે, ખરીદવી નહીં પડે. મમ્મીનો પ્રેમ છે, પરચેસ કરવો પડે. પેરેન્ટ્સ છે, આપણે હસીએ, આપણે ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ, એમાં વસ્તુમાં પૈસા આવે? બટ ધીસ થિંગ્સ આર ફ્રી. બટ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જો બેસ્ટ થિંગ્સ ઇન લાઈફ આર ફ્રી, બટ મોર ઇમ્પોર્ટન્ટલી બેસ્ટ થિંગ્સ ઇન લાઈફ આર નોટ થિંગ્સ. તમારા જીવનમાં વસ્તુઓ બેસ્ટ નથી. એટલે તમે પ્રોડક્ટ, પછી તમે પૈસા છે, ગોલ્ડ છે, મની છે, એને ઇમ્પોર્ટન્સ આપો, થિંગ્સને ઇમ્પોર્ટન્સ આપો, યુ વિલ નોટ બી હેપી. ઇટ ઇઝ ધીસ એક્સપિરિયન્સીસ દેટ મેક યુ હેપી. આપણે બધા મળીને કશે ડાન્સ કર્યું એટલે એક એક્સપિરિયન્સ કર્યું. એ ડાન્સ કરીને યુ ફીલ સેટિસ્ફાઈડ, યુ ફીલ હેપી. હવે તમારા કપડાં ઇમ્પોર્ટન્ટ નથી ત્યારે. એમ આઈ રાઈટ રોંગ? તમે લાખ રૂપિયાના બી કપડાં પહેરી લો, એનું કોઈ લિમિટ નથી, પણ એ વસ્તુ તમને હેપી. પણ તમારું જે છે એ યુ મીટ યોર ફ્રેન્ડ. હવે તમે એકદમ મસ્ત પોશ 5 સ્ટાર કેફેમાં ગયા, દેટ ડઝન્ટ મેક યુ હેપી. ઇટ ઇઝ યોર ઇન્ટરેક્શન, યોર ફ્રેન્ડશિપ દેટ મેક્સ યુ હેપી. કોઈ એકદમ જૂનો ફ્રેન્ડ મળી જાય, એની સાથે વાત કરી, દેટ મેક્સ યુ હેપી. એમ આઈ રાઈટ રોંગ? સો ડોન્ટ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ થિંગ્સ. વસ્તુઓને ઇમ્પોર્ટન્સ નહીં આપો. યુ વિલ બી એકચ્યુઅલી બી હેપી. વેન યુ આર હેપી યુ વિલ બી કોન્ફિડન્ટ. પછી બીજાની નાની નાની વસ્તુઓ જોઈને આપણું કોન્ફિડન્સ લેવલ ડગમગ નહીં થાય. ઇફ સમબડી ઇઝ વેરિંગ સમથિંગ ફેન્સી, એનાથી આપણા કપડાં સિમ્પલ હોય તો એનાથી આપણા કોન્ફિડન્સને કંઈ ફરક નહીં પડે. કેમ નહીં પડે? બિકોઝ તમે બ્રેનથી એ વસ્તુને ઇમ્પોર્ટન્સ નથી આપતા. હવે કોઈએ શૂઝ પહેર્યા છે, મારા શૂઝ 500ના છે ને પેલાના શૂઝ 5000ના છે, તો શુડ આઈ બી સેડ? ઇટ ઇઝ ઓલ હિયર. એવા લોકો છે જે લોકો પેલા પોતાના શૂઝ ઓછા છે એના લીધે દુઃખી થાય. પેલો 5000 વાળો જે છે ને એ દુઃખી એટલે છે કારણ કે એના ફ્રેન્ડ પાસે 10,000ના શૂઝ છે. રાઈટ? માય ફોન, ધ ફોન વિચ આઈ યુઝ રાઇટ નાઉ, this phone is of 21,000. It's an Android phone. I'm very happy. I don't want any new phone. કોઈ મોડલ ગામમાં બેસ્ટ ફોન આવી જાય ને, મને આટલો બી ફરક નહીં પડે. પણ જે ટોપના આઈફોન યુઝર્સ છે, રાઈટ, વેરી ક્લોઝ ટુ મી, સમ પીપલ આર વેરી ક્લોઝ ટુ મી, જેવું નવો મોડલ આવે ને એટલે યાર કેટલું મસ્ત ફોન છે. એ લોકો આખો પેલા એપલના ઇવેન્ટને જોઈ, પેલું રાતના આવે ને ઉજાગરા કરીને, જો કે વાવ નવા ફીચર્સ આવ્યા, ડાયનામિક આઇલેન્ડ આવી ગયું, હવે તો એ જોઈએ જ મને. રાઈટ? સો ઇટ ઇઝ ઓલ અ સ્ટેટ ઓફ માઇન્ડ. એન્ડ દેટ આઈ ટેલ યુ વન થિંગ, આ વસ્તુમાં તમે અગર આવું વિચારવાના મટીરિયલિસ્ટિકલી, તમે રડતા જ રહેવાના, આખી જિંદગી રડતા રહેવાના. એટલે જેની પાસે બહુ હોય એ લોકો બહુ રડે, જેની પાસે નથી એને રડવું જ નહીં પડે, બિકોઝ એ ડિટેચ ફ્રોમ ઇટ. આનાથી રિયલ કોન્ફિડન્સ આવે. સમજ પડી બધાને? રાઈટ? સો બેસ્ટ થિંગ્સ ઇન લાઈફ આર નોટ થિંગ્સ. રાઈટ? સો વેઝ ટુ બિલ્ડ કોન્ફિડન્સ, પિક હોબીઝ એન્ડ સ્કિલ્સ. દર વર્ષે હોબી બનાવો. આ વર્ષનું ગોલ રાખો, આઈ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ફ્લુએન્ટલી. When you speak in English fluently, it will give you real confidence. It will give you more confidence than driving an Audi car. Because પેલો ઓડી લઈને બહાર આવીને અગર બોલે ને એના પૈસા પડી જાય તો કોઈ મતલબ નથી. પણ તમે એક્ટિવા પર આવીને મસ્ત બોલશો તો લોકોને ગમશે. એમ આઈ રાઈટ ઓર રોંગ? હું એક્ટિવા પર જ આવ્યો છું.
right? So your vehicle, your cars and bikes don't really matter. What matters is your skills. Am I right, wrong? Right? So do that. Pick hobbies and skills. Goal બનાવો કે મારે નવી નવી વસ્તુ શીખવી છે. I make goals every year કે મારે આ વર્ષે આ શીખવું છે, કે એક વર્ષ મારે મસ્ત મજાનું કુકિંગ કરતા શીખવું છે, મારે વિડીયો એડિટિંગ કરવાનું શીખવું છે, કે મારે સ્વિમિંગ શીખવું છે. લાઈફમાં સ્કિલ્સના ગોલ્સ બનાવો. આપણા ગોલ્સ કહેવાય મારે આ કાર લેવી છે, આ ફોન લેવો છે, પણ આમાં રડવાનું જ રહેશે. I'll tell you, અગર હું એક મસ્ત મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા શીખી જાઉં, I will be very happy. Because wherever I am, હું બીચ પર જાઉં, કશે મારા બાલ્કનીમાં બેસીને I can play music and that will give me real happiness. Right? But these other things will not give. These other things are temporary. Buying the most expensive things are temporary. But learning that musical skill is going to be with me. અને એ સામેવાળો મારી પાસેથી ચોરી નહીં શકે. તમારો ફોન ચોરી શકે, તમારા કરતાં સારો ફોન લાવી શકે, પણ તમે જે સ્કિલ શીખો એ કોઈ તમારાથી ચોરી નહીં શકે. ચોરી બી નહીં શકે ને સામેવાળો અગર હું કંઈ કરી શકું, સ્કિલ એ મારી પોતાની વસ્તુ છે. લોકો બધા જોઈને ઇમ્પ્રેસ થશે, પણ તમે એના પાછળ કેટલા બી પૈસા નાખો, તમે સ્કિલ ખરીદી નહીં શકો. એ સ્કિલ તમારે જાતે જક મારીને શીખવી જ પડે. એમ આઈ રાઈટ ઓર રોંગ? અને સ્કિલ્સ માણસને અટ્રેક્ટિવ બનાવે. કોઈમાં બહુ મસ્ત એક્ટિંગ, કોઈ બી સ્કિલ હોય, વી લવ દેટ પર્સન. કોઈ માણસ પાસે બહુ બધી વસ્તુ છે, એનાથી આપણે ઇમ્પ્રેસ નથી થતા. ઇફ સમબડી હેઝ અ લોટ ઓફ મની હશે, ભાઈ એના ઘરના, આપણને શું, આપણને કેટલા બોલીએ ને આપણે, બટ કોઈ માણસ પાસે સ્કિલ છે ને, આપણને ગમે. વી લવ દેટ પર્સન. સો વોટ મેક્સ યુ રિયલી ઇન્ટરેસ્ટિંગ, happy, confident are your skills, right? Depend on your passion and not on the person. This is passion, not the person. Remember? શેના પર ફોકસ કરવાનું? પેશન. ક્રેઝી અબાઉટ ઇટ. રીડ બુક્સ. બુક્સ રીડ કરો, એનાથી તમારું માઇન્ડસેટ ચેન્જ થાય, સ્ટ્રોંગ થાય. ફાઇન્ડ ધ રાઇટ મેન્ટર ટુ શો યુ ધ રાઇટ પાથ ઓફ લાઈફ. આપણે રોંગ લોકોથી ઇન્ફ્લુઅન્સ થઈએ તો રોંગ વસ્તુ પાછળ દોડીએ, પછી રોંગ વસ્તુ મળી પણ જાય ને, વિલ નેવર બી હેપી. સો યુ નીડ ટુ ફાઇન્ડ ધ રાઇટ મેન્ટર. મીટ ન્યૂ પીપલ. નવા લોકોને બધા મળો. આજે આપણે બહુ બધા નવા લોકોને મળવાના છે. વી આર ગોઈંગ ટુ ડુ વન એક્ટિવિટી, વી આર ગોઈંગ ટુ મીટ ન્યૂ પીપલ, રાઈટ? પછી વેરી ઇમ્પોર્ટન્ટ, કમ આઉટ ઓફ યોર ફોન્સ. ડોન્ટ ફીલ ધ ફોમો ફ્રોમ social media. So now this is a pledge we are going to take, all of you loudly. You're going to repeat this after me. I pledge to be confident. I pledge to be confident. I don't hear it. Loudly. I pledge to be confident. I can talk to anybody. I can talk to anybody. I can achieve anything. I can achieve anything. I decide my life. I decide my life. I control my time. I control my time. I am free. I am free. I can become anyone I want. I can become anyone I want. I can do anything I want in life. I can do anything I want in life. My life is in my control. My life is in my control. So now we are going to do this imagination. I'm going to play one soundtrack. એને ઇમેજિન કરવાનું છે. એન્ડ યુ ઇમેજિન ડુઈંગ, તમારી લાઈફમાં જે તમને હેપી કરે, કોન્ફિડન્ટ કરે, એવી બધી એક્ટિવિટી તમારે વિઝ્યુઅલાઇઝ કરવાની છે. થિંગ્સ દેટ મેક યુ રિયલી હેપી, રાઈટ? જસ્ટ થિંક અબાઉટ ઇટ. ક્લોઝ યોર આઈઝ એવરીવન. એવરીવન જસ્ટ ક્લોઝ યોર આઈઝ એન્ડ વિઝ્યુઅલાઇઝ. આંખ બંધ કરી દો બધા. યસ, ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, હા, નો લુકિંગ આઉટ.
Okay, everyone, open your eyes now. Now, again, with that power, repeat this again. I pledge to be confident. I pledge to be confident. I can talk to anybody. I can talk to anybody. I can achieve anything. I can achieve anything. I decide my life. I decide my life. I control my time. I control my time. I am free. I am free. I can become anyone I want. I can become anyone I want. I can do anything I want in life. I can do anything I want in life. My life is in my control. My life is in my control. Right? Now for the final activity, you are all going to get up. પોતાની જગ્યા પરથી ઉઠવાના છો, રાઈટ? એન્ડ આ રૂમમાં જેટલા પણ લોકો છે, you are going to shake hands with everybody and you are going to say 2 sentences. Your name, hi everyone, I'm Sam and I'm confident. 2 sentences. What? With every person. અહીંયા જેટલા પણ લોકો છે બધાને એટલે